विस्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ हृदये मम। કાલના વિષયમાં કંઈ પૂછવું છે? લઈ લો માઇક, કદાચ ચાલી જશે. રહેવા દો, નજીક થઈ જાય. શંકરાચાર્યનો મત જે શ્રુતિ વચનથી જે કહ્યું તો શ્રુતિ વચનમાં અસતવાય ન પ્રયાસ, એમાં જયારે એ અસત કહી રહ્યા છે બ્રહ્મને, તો એમનો તો આખો મત કેવો છે કે જગતને એ સત્કૃતિ કેવી રીતે માની શકે? જેમ આપણે કહ્યું કે સત્કૃતિ માને છે તો પછી એ કાર્ય રૂપે એને કેવી રીતે માને? કેવળ વ્યવહારિક સત્તા પ્રમાણે અને પાછું એને રસ સુધી લઈ ગયા. તો આ શંકરાચાર્યનો મત છે એમનો અમે સમજ્યા એની સાથે આ રસ દ્રષ્ટિ આ મને ના સમજાય. રસરૂપતા જગતની નથી, રસરૂપતા તો બ્રહ્મની છે. હા, તો પછી એ સત્કૃતિ આ જગતને કેવી રીતે કરી રહ્યા? જગતને એ સુકૃતિનો મતલબ સત્કૃતિ કરી જ નથી રહ્યા. એ બ્રહ્મની રચના છે, બ્રહ્મ એનો કર્તા છે. ઈશ્વરને પાછા માની રહ્યા છે. હા, નહીં જ તો ઈશ્વર બનાવે એમાં શું પ્રોબ્લેમ છે? ઈશ્વર સગુણ છે, પણ સગુણ બ્રહ્મ એની રચના કરે એમાં કોઈ ઇશ્યુ તો છે નહીં. નિર્ગુણ બ્રહ્મથી રસરૂપતા આવી રહી છે તો પછી આવી તો જગતના ઉપકરણોથી એનાથી જ આવી રહી? ના, નથી આવી રહી. મુદ્દો એ જ છે કે જે બ્રહ્મને પ્રાપ્ત કરે છે એ જ આનંદને પ્રાપ્ત કરે છે. તો આપણે પણ જેમ એ કહી રહ્યા છીએ કે જગતની અંદર જેટલો પણ રસ આપણને ફીલ થાય છે એ તો બ્રાહ્મિક આનંદની માત્રા છે. મૂળ આનંદ તો એ છે જ નહીં, એનો પાર્ટ છે. બસ એવી જ રીતે શંકરાચાર્યજી પણ એ જ વાતને કહે છે કે તમે માયિક આનંદનો અનુભવ કરી રહ્યા છો. મૂળ આનંદ તો એ જ પ્રાપ્ત કરે છે જે પોતાની જીવાત્માને બ્રહ્મની સાથે એક સમજી શકે છે. હા, બિલકુલ. બ્રહ્મમાં છે ને આનંદ ઇક્વલ્સ ટુ રસ. રસ અને આનંદમાં કોઈ ભેદ નથી. આપણને જે આનંદ મળે છે, જે કોઈ પણ રસ મળે છે, એ આપણી દ્રષ્ટિથી માત્રાત્મક થશે. જેવી રીતે જીવ આપણે ત્યાં અંશરૂપ બનશે એવી રીતે, અને એમને ત્યાં એ માયિક અને મિથ્યા થશે. હા, અને મૂળ આનંદ આપણે પણ જેમ બ્રહ્મની પ્રાપ્તિથી માનીએ છીએ એવી રીતે જીવ અને બ્રહ્મના ઐક્યનું જ્ઞાન થાય ત્યારે એ મૂળ આનંદની સિદ્ધિ થશે. ત્યાં સુધી બધું ફેક છે. અસત પદાર્થની તો વ્યાખ્યા જે આપણી છે એ જ એમની છે. જે વસ્તુ ક્યારે પણ અનુભૂતિનો વિષય બને જ નહીં એ અસત છે. જેમ ખપુષ્પ છે, શશશૃંગ છે, તો શંકરાચાર્યજી માટે પણ અસત આ જ છે. સતની પરિભાષા એ છે કે જેની ત્રૈકાલિક સ્થિતિ રહે. તો એ તો આપણે પણ એ જ માનીએ છીએ. હવે જગતની સત્તા એ રીતે નથી માનતા, એ એક અલગ પોઈન્ટ છે. પણ ઓવરઓલ સતથી પરિભાષા એની આ જ છે. સદસદ વિલક્ષણ મિથ્યાકોટી એટલા માટે છે કેમ કે જગતનો અનુભવ નથી થતો એવું પણ નથી, અને જગતની ત્રૈકાલિકી સત્તા છે એવું પણ નથી. તો સત અને અસત બંનેની પરિભાષામાં જગતની સિદ્ધિ થતી નથી. એના કારણે એની મિથ્યા સત્તા છે, જેમ આપણા માટે સંસારની મિથ્યા સત્તા છે.
લઈ લો, ત્યાં તો ચાલશે. જ્યારે જીવનું ઐક્ય થશે ત્યારે એને માત્રાત્મકતાથી પ્રાપ્ત થશે ને, કારણ કે પૂર્ણાનંદ તો તે છે. તો મુક્તિમાં, સાયુજ્યમાં અને અલૌકિક સામર્થ્યમાં ત્રણેયમાં માત્રાનો કોઈ અધિકાંશ હશે કે શું? આપણે એને બંધ કરી દો હવે બંને. હા, આપણા સિદ્ધાંત પ્રમાણે ભક્તિથી જે આનંદની પ્રાપ્તિ થાય છે એમાં ભગવાનના આનંદમાં અને ભક્તના આનંદમાં કોઈ ભેદ નથી. વૈકુંઠ લોકમાં ભક્તને જે આનંદ પ્રાપ્ત થાય છે એમાં, કેમ કે એ આત્મરતિ તો ભગવદ આત્મરતિ જ ભક્તિના રૂપમાં પ્રકટ થાય છે. તો ભક્તિ માર્ગીય મુક્તિના પ્રકારોની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી ભગવદ આનંદ અને જીવના આનંદમાં કોઈ જ ભેદ નથી. અન્ય માર્ગો દ્વારા જે મોક્ષ થાય છે એમાં માત્રાત્મક આનંદ છે, એ સાચી વાત છે. કેમ કે અક્ષર પર્યંતનો આનંદ માત્રાત્મક જ હોય છે, પૂર્ણ આનંદ નથી હોતો. અને શંકરાચાર્યજીના હિસાબે તો જીવ અને બ્રહ્મમાં કોઈ ભેદ હોતો જ નથી. તો એમાં આનંદની માત્રાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો, પૂર્ણાનંદ જ છે. આપણા સિદ્ધાંત પ્રમાણે પડશે. આપણા સિદ્ધાંત પ્રમાણે બધું માત્રાત્મક છે, શુદ્ધ નથી, પૂર્ણ નથી. એમાં નહીં પડે. ભક્તિ માર્ગીય મોક્ષમાં નહીં થાય. રાજા એક મિનિટ, શંકરાચાર્યના મત પ્રમાણે એ લોકો આનંદની અનુભૂતિ કરે છે કારણ કે એમાં મોક્ષ થાય છે, થાય જ છે ને. મુક્તિ મળે છે. વસ્તુતઃ મુક્તિ જેવું પણ કંઈ જ નથી હોતું, કેમ કે હું બ્રહ્મ જ છું, તો હું ક્યારે બદ્ધ થતી જ નથી. એટલે આફ્ટર હું એ જ કહું છું કે જે બદ્ધ થાય એનો મોક્ષ થાય, પણ હું બદ્ધ જ નથી થતી તો મારો મોક્ષ કેવી રીતે થાય? તો મોક્ષ એનો મિથ્યા જ છે ને. પણ આપણે એને મિથ્યા કહી રહ્યા છીએ. આપણો પોઈન્ટ ઓફ વ્યૂ છે એને ભૂલી જાઓ. શંકરાચાર્યજી જયારે મોક્ષ કહે છે તો એનો મતલબ છે સ્વસ્વરૂપ જ્ઞાન જ મુક્તિ છે. હું બ્રહ્મ છું આમે જાણી લીધું તો એ મોક્ષ છે. એમની ગતિ નથી. કેમ કે એમાં ક્યાંય જવાનું જ નથી. હું પોતે જો બ્રહ્મ જ છું તો હું ક્યાં જઈશ? મારે કોને પ્રાપ્ત કરવાનું? ક્યાં જવાનું? હું તો જે છું એ છું, તો મેં જાણી લીધું, તો મારા પોતાનામાં જે અવસ્થા મોક્ષ છે. પછી એમને શું થાય? દેહ પછી દેહપાત પછી તો દેહ તો પ્રાકૃત છે, તો પ્રકૃતિની અંદર જાય. આત્મા તો બ્રહ્મ જ છે. બસ અચ્છા. અક્ષર બ્રહ્મ તો જે અંતઃકરણની થાળીમાં બ્રહ્મનું ચૈતન્ય આત્માના રૂપમાં પ્રતિબિંબિત થતું હતું, એ થાળીમાંથી પાણી ઢોળાઈ ગયું. જીજીવિષા ખતમ થઈ ગઈ, અહંતા મમતા ખતમ થઈ ગઈ. તો હવે એમાં પ્રતિબિંબ જ નહીં પડે કોઈ. વસ્તુતઃ જીવાત્મા જેવું તો કંઈ હોતું જ નથી ને. જીવાત્માની સત્તા જેવું તો કંઈ હોતું જ નથી. બ્રહ્મ જ છે એકમાત્ર પારમાર્થિકી સત્તા. જીવાત્માની પણ પારમાર્થિકી સત્તા નથી, કેમ કે જીવાત્મા તો પ્રતિબિંબ માત્ર છે. તો આજે હું 10 થાળીની અંદર મને ચંદ્રમાનું પ્રતિબિંબ દેખાતું હોય, એ થાળીમાંથી હું પાણી ઢોળી દઉં તો એની અંદર પ્રતિબિંબ પડતું બંધ થઈ જશે. બસ આ જ મોક્ષ છે. એટલે એમને દેહપાત પછી એમને અક્ષર બ્રહ્મમાં મોક્ષ થાય છે. પણ અલગ જ નથી તો મોક્ષ થાય જ કેવી રીતે? હું અને બ્રહ્મ અમે બંને જો અલગ છીએ તો હું મુક્ત થઈને બ્રહ્મની અંદર જાઉં. આપણી દ્રષ્ટિથી, એટલે આપણી દ્રષ્ટિથી એમનું આપણી દ્રષ્ટિનો પ્રશ્ન નથી અહીંયા. આપણા પ્રમાણે એમને નર્ક થાય છે, મોક્ષનો કોઈ પ્રશ્ન જ નથી ત્યાં. આપણા સિદ્ધાંત પ્રમાણે શાંકર મતાવલંબીઓની નર્ક ગતિ છે. કારણ કે જગતને મિથ્યા માને છે. હા, જગતનું મિથ્યાત્વ છે, ભગવાનની સગુણતાનો સ્વીકાર છે. તો એ વેદ સિદ્ધ સિદ્ધાંત આપણા મત પ્રમાણે એમનો નથી. તો આપણા પ્રમાણે તો એમને મોક્ષનો કોઈ ચાન્સ જ નથી. એમના પોઈન્ટ ઓફ વ્યૂની જ્યાં સુધી વાત છે ત્યાં મુક્તિ જેવું કંઈ હોતું જ નથી. કેમ કે હું પોતે બ્રહ્મ છું, તો ન તો મને બંધ હોય છે, ન તો મને મોક્ષ હોય છે. મને ખબર પડી કે હું બ્રહ્મ છું તો હું મુક્ત છું. જ્યાં સુધી નથી ખબર ત્યાં સુધી હું ઇલ્યુઝનરી પોતાને બદ્ધ માનતી હતી, પણ વસ્તુતઃ હું ત્યારે પણ બદ્ધ નથી જ. એ પોઈન્ટ છે. જ્યારે એને સમજ પડી જાય, વાત થાય ઇન બિટવીન, એ લોકોના મત અનુસાર એ લોકો આનંદની પ્રાપ્તિ કરી રહ્યા છે. આનંદ છે જ મારી અંદર ઇનબિલ્ટ. હા, પરિવર્તન એટલું આવશે કે અત્યાર સુધી મારો જે મિથ્યા અનુભૂતિ હતી એ મારી ખતમ થઈ ગઈ. એટલે હવે હું પોતાને
સ્ત્રીના રૂપમાં કે મૈત્રીના રૂપમાં કે બ્રાહ્મણના રૂપમાં કે શરીરધારીના રૂપમાં જ્યોતિબંધ થઈ જઈશ. બસ આટલું જ. હા, કેમ કે આ અંતઃકરણમાં પ્રતિબિંબ પડે તો અંતઃકરણમાં પ્રતિબિંબ પડવાની યોગ્યતા ત્યારે આવે જ્યારે એ અંતઃકરણની અંદર અહંતા અને મમતા હોય, અવિદ્યાગ્રસ્ત હોય. એ અંતઃકરણ તો જળ વસ્તુ છે, તો જો એની અવિદ્યાને તમે ખતમ કરી દીધી તો પ્લેન થાળીની અંદર તો પ્રતિબિંબ પડશે નહીં, પાણી તો બચ્યું નહીં એની અંદર. તો બસ એ જ મોક્ષ છે. ના, નહીં થાય. હા, એ તો જીવન મુક્તિ છે ને, જીવન મુક્તિ છે. પહેલી વાત, અહમ બ્રહ્માસ્મિ એમને ત્યાં દીક્ષા નથી. શંકરાચાર્યજીને ત્યાં આપણા જેવો કોઈ ગ્રહસ્થ યદિ દીક્ષા લેવા માટે જાય તો એ આપણને એ પૂછે કે તમે કોને ઉપાસ્ય માનો છો. હું જો કૃષ્ણને ઉપાસ્ય માનતી હોઉં તો મને કૃષ્ણ મંત્રની દીક્ષા આપે. શિવને ઉપાસ્ય માનતી હોઉં તો શિવ મંત્રની દીક્ષા મળે. શક્તિને ઉપાસ્ય માનતી હોઉં તો શક્તિ મંત્રની દીક્ષા મળે. તો દીક્ષા તો તમારો જે ઉપાસ્ય દેવતા છે એની મળે. જો તમે કર્મમાર્ગી બનવા માંગતા હો તો કર્મમાર્ગ અનુસાર જે દીક્ષા મળવાની હોય એ દીક્ષા તમને મળે. એટલે અગ્નિહોત્રની દીક્ષા લેવી છે તો અગ્નિહોત્રની મળી જાય, સોમયાગી થવું છે તો સોમયજ્ઞની મળી જાય. તો તમને કર્મમાર્ગી થવું હોય કે ભક્તિ માર્ગી એટલે ઉપાસના માર્ગી, બંનેમાંથી જે કોઈ પણ માર્ગનું અનુસરણ કરવું હોય એ માર્ગાનુસારી દીક્ષા મળી જાય. આ તો તમારું સાધન અવસ્થા છે. હવે જ્યારે સંન્યાસની તમને ઈચ્છા થાય એટલે એ દરમિયાન, કેમ કે કર્મ માર્ગ અને ઉપાસના સ્વતંત્ર મુક્તિદાયક નથી એમના મત પ્રમાણે. આ બંને માર્ગોથી સ્વતંત્ર મુક્તિ નથી થતી. એ જ્ઞાન માર્ગનો પાર્ટ બને તો જ મુક્તિ મળે. તો વિધિન ધ કોર્સ જ્યારે તમે ઉપાસના કરી રહ્યા છો કે જ્યારે તમે કર્માનુષ્ઠાન કરી રહ્યા છો એ કોર્સના દરમિયાન તત્વજ્ઞાન પ્રાપ્ત કરવું એ તમારી સાધનાનો મુખ્ય પાર્ટ છે. તો શાસ્ત્ર દ્વારા તત્વજ્ઞાનને પ્રાપ્ત કરો, તત્વજ્ઞાનની સિદ્ધિ થાય અને પછી જે બ્રાહ્મણ વર્ણનો હોય એને જ સંન્યાસનો અધિકાર છે. તો સંન્યાસ દીક્ષા જ્યારે લો ત્યારે જે 4 મઠ છે ભારતમાં શંકરાચાર્યજીના મૂળ મઠ, ત્યાંના 4 મહાવાક્ય છે. તો જે મઠથી દીક્ષા લ્યો ત્યાંના મહાવાક્યની દીક્ષા સંન્યાસ દીક્ષા છે. સો ગ્રહસ્થ માટે આ દીક્ષા નથી હોતી, પોસ્ટ જ્ઞાન છે આ દીક્ષા. તો ત્યાં સુધીનું કર્તવ્ય છે પોતાના સ્વધર્મનું આચરણ અને જ્ઞાનની સિદ્ધિ. અને જો બ્રાહ્મણ નથી તો આગળનું જીવન પણ વર્ણાશ્રમ ધર્માનુસાર વિતાવો, જેનાથી તમને આગલા જન્મમાં ઉત્તમ વર્ણમાં જન્મ પ્રાપ્ત થાય. પછી જ્યારે બ્રાહ્મણ વર્ણમાં જન્મ પ્રાપ્ત થાય ત્યારે મોક્ષનો વિચાર, ત્યાં સુધી કંઈ નહીં. આ સિસ્ટમ છે. કંઈ જ નહીં. એ દીક્ષા અત્યારે થતી જ નથી. એ સંન્યાસની જ દીક્ષા છે. દ્વારિકા, જગન્નાથ, બદ્રીનાથ અને શૃંગેરી જે 4 મઠ છે એમના, એ ચારેના પોતપોતાના એક મહાવાક્ય છે. જે 4 મહાવાક્ય એમણે ત્યાં માન્યા છે એવી રીતે. તો અહમ બ્રહ્માસ્મિ છે, તત્વમસી છે, પ્રજ્ઞાનમ બ્રહ્મ છે. એ 4 મહાવાક્યો 4 મઠના ચુનેલા મહાવાક્યો છે. તો જે પણ સંન્યાસ દીક્ષા લેવા માંગે છે એ જે મઠની પરંપરાથી દીક્ષા લે છે એને એ મઠના મહાવાક્ય પ્રમાણે સંન્યાસ દીક્ષા મળે. એ ગુરુ એને સંન્યાસ પ્રદાન કરે. પછી તો કંઈ નથી. પછી તો સંન્યાસ ધર્મ છે, કુટીચક સંન્યાસ છે. પછી એ સંન્યાસના ક્રમમાં હંસ અને પરમહંસ પર્યંત સંન્યાસની અવસ્થા છે. કંઈ જ નહીં. એ જ ક્રમ કે સ્ત્રીઓએ પણ પોતાના ધર્મનું આચરણ કરવાનું. આવતો જન્મ એમને ત્રૈવર્ણિકાધિકારક મળે, પુરુષ જન્મ, પછી બ્રાહ્મણત્વ મળે, પછી મુક્તિ થાય. ત્યાં સુધી કંઈ નહીં. કમ્પલસરી. એના વિના મોક્ષ જ નથી. હા, તો જે વ્યક્તિ એને શુદ્ધિથી પાડતો નથી એને મુક્તિ નથી. કર્મ, જ્ઞાન અને ઉપાસના 3 ટ્રેડિશન પ્રમાણે એમાં મોક્ષનો કોઈ પ્રશ્ન નથી. હા, પણ બ્રાહ્મણ અધિકારક જ, અન્યોને નહીં. કેમ કે સંન્યાસનો જ અધિકાર નથી ને.
તો સંન્યાસ વિના તો કોઈ મોક્ષ જ નથી. આપણા મત પ્રમાણે પણ આ જ નિયમ છે. સંન્યાસના વિષયમાં તો બ્રાહ્મણ જ અધિકારી છે. ગેર બ્રાહ્મણનો સંન્યાસમાં કોઈ અધિકાર નથી. વાનપ્રસ્થ પર્યંત. મુક્તિ ભક્તિ માર્ગીય પરંપરાથી થાય તો જ. કર્મ જ્ઞાનની તો પોતાની સ્વતંત્ર વ્યવસ્થા છે, એમાં તો આપણો કોઈ ઇન્ટરફિયરન્સ છે જ નહીં. જે છે એ જ છે. શાસ્ત્ર જે કે છે એ જ છે. શંકરાચાર્યજી પોતાને કોઈ સંપ્રદાયના પ્રતિષ્ઠાપક માનતા જ નથી. વસ્તુતઃ એકચ્યુઅલી કોઈ પણ આચાર્ય પોતાને કોઈ પણ સંપ્રદાયનો પ્રતિષ્ઠાપક માનતો જ નથી. મહાપ્રભુજી પણ નથી માનતા, રામાનુજ પણ નથી માનતા, મધ્વ પણ નથી માનતા અને શંકરાચાર્યજી પણ નથી માનતા. કોઈ પણ વ્યક્તિ પોતાને એક સંપ્રદાયના સ્થાપક તરીકે એસ્ટાબ્લિશ મૂલાચાર્યોએ ક્યારે નથી કર્યો. કેમ કે એમનું સ્ટેન્ડ ઈ છે કે અમે અમારી કોઈ વાત જ્યારે કરી જ નથી રહ્યા તો અમારા માર્ગ જેવું થયું શું આની અંદર. હું આજે મારો કોઈ સ્વતંત્ર મત પ્રકટ કરતી હોઉં તો એ મારો માર્ગ કહેવાય કે મારું ઓપિનિયન કહેવાય. પણ હું તો એ જ કહેવા માંગી રહી છું જે શાસ્ત્ર કહી રહ્યું છે. તો એમાં મારા ઓપિનિયનમાં કંઈ નવું નથી તો એ સંપ્રદાય થયો કેવી રીતે? નહીં, એ પરંપરાઓમાં ઇન્ટરપ્રિટેશનલ ડિફરન્સીસ છે બધાના પોતપોતાના. તો મને આજે શંકરાચાર્યજીનું ઇન્ટરપ્રિટેશન યોગ વચન તો બધા પાસે સેમ છે. ધર્મશાસ્ત્ર બધા પાસે એકના એક જ છે. જે સિદ્ધાંતોમાં પરિવર્તન પોસિબલ નથી એ સિદ્ધાંતોમાં કોઈનો કોઈ ઓપિનિયન મેટર જ નથી કરતું. ઇન્ટરપ્રિટેશનલ જે ફિલોસોફિકલ ડિફરન્સીસ હોય અને સાધના પ્રણાલીને લઈને આપણી કોઈ વિશેષ પસંદ હોય, બસ એ ચોઇસના બેઝિસ ઉપર એક ટ્રેડિશન છે કે અમે આ સાધના પ્રણાલી અને આ ફિલોસોફીને માનીએ છીએ તો અમે આવી રીતે ચાલશું. દેટ્સ ઇટ. તો મૂલાચાર્ય મહાપ્રભુજીએ ક્યારેય પણ એવું નથી કહ્યું કે હું કોઈ સંપ્રદાયનું સ્થાપન કરી રહ્યો છું. પોતાના બ્રહ્મવાદને મહાપ્રભુજીએ કોઈ નામ પણ નથી આપ્યું. શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ લેટર નામ છે આપણા સંપ્રદાયનો. મહાપ્રભુજી સાકાર બ્રહ્મવાદ ટર્મ યુઝ કરી રહ્યા છે, પરંતુ એને વાદ તરીકે તો ગુસાઈજીએ કહ્યું છે, મહાપ્રભુજીએ નથી કહ્યું. સાકાર બ્રહ્મવાદિક સ્થાપકો વેદ પારગા અહીં ગુસાઈજી એ કહી રહ્યા છે કે એમનો બ્રહ્મવાદનું એક પ્રિફિક્સ સાકાર બ્રહ્મવાદ એવું સમજવાનું. પણ મહાપ્રભુજી તો પોતાના બ્રહ્મવાદને કોઈ નામ આપી જ નથી રહ્યા. તો કોઈ પણ આચાર્ય નથી કહી રહ્યા. શંકરાચાર્યજી પોતે પણ એવું નથી માનતા કે અમે કોઈ સંપ્રદાયના એસ્ટાબ્લિશર છીએ. શાસ્ત્ર મત છે, હા અમારું ઇન્ટરપ્રિટેશન છે. જેને યોગ્ય લાગે એ માને, ન યોગ્ય લાગે કઈ નહીં. ફ્રી ચોઇસ છે ને. કોઈ કે હા કર્મ માર્ગીય, જ્ઞાન માર્ગીય અને ભક્તિ માર્ગીય એ પ્રમાણે જે આપણે કાલે અભયનું સ્વરૂપ ભિન્ન બતાવ્યું ને તો એ સમજવું. કર્મ માર્ગ પ્રમાણે ત્યાં અભયનું સ્વરૂપ કેવી રીતે સમજવાનું, જ્ઞાન માર્ગીય પ્રમાણે કેવી રીતે અને ભક્તિ માર્ગીય કેવી રીતે. હા ઉઠે બેઠો થાય છે. કર્મ માર્ગ પ્રમાણે જેમ ગીતા જે વાતને કહી રહી છે કે બ્રહ્મજ્ઞાની જે કર્મ માર્ગી હોય એ પોતાના કર્મને પોતાનો ધર્મ ન સમજીને બ્રહ્માત્મક કર્મ સમજે છે. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિર બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ આ રીતે. તો એમાં હું આ કર્મનો અધિકારી છું કે હું આ કર્મનો કર્તા છું કે હું આ કર્મ દ્વારા કોઈ ફલની આકાંક્ષા રાખું છું કે મારા દ્વારા કોઈ ક્રિયા થઈ રહી છે એ પ્રકારનો એને બોધ નથી. તો બ્રહ્મજ્ઞાની જે કર્મ માર્ગી છે મુક્તિ તો એની જ થાય છે. બ્રહ્મજ્ઞાન રહિત કર્મ માર્ગીની તો કેવલ ચિત્ત શુદ્ધિ થાય છે. એમાં મોક્ષનો તો કોઈ પ્રશ્ન નથી. આ ત્યાં અભય છે કેમ કે એને બ્રહ્માત્મકતાનો બોધ છે. તો એમાં પોતાની પર્સનાલિટી તો કંઈ બચી જ નહીં કે હું આની અંદર કંઈ કોન્ટ્રીબ્યુટ કરી રહ્યો છું કે મને આમાંથી કંઈ મળવાનું છે. હા, કેમ કે આ કરવાવાળો પણ બ્રહ્મ છે, મળી પણ બ્રહ્મને રહ્યું છે, કર્મરૂપ પણ બ્રહ્મ પોતે બને છે અને દ્રવ્યરૂપ પણ બ્રહ્મ પોતે જ બને છે. તો કર્મના જેટલા પણ કમ્પોનન્ટ્સ છે એ બધાની જો બ્રહ્માત્મકતાનો બોધ છે તો એમાં મારું ઇન્વોલ્વમેન્ટ જેવું તો કંઈ હોતું જ નથી કે હું આ કર્મ કરી રહ્યો છું. જ્ઞાન માર્ગમાં પણ સમાધિની અવસ્થા હોય ત્યારે તો બ્રહ્મ અને જીવનું ઐક્ય જ છે. અને ભક્તિમાં તો કોઈ પ્રશ્ન જ નથી. એ તો માર્ગ જ સમર્પણથી સ્ટાર્ટ થાય છે. તો એમાં આપણી ઇન્ડિવિજ્યુઆલિટી તો કોઈ બચતી જ નથી. બીજું કઈ? ઠીક છે.
તો કાલે રસના વિષયમાં આપણે રસશાસ્ત્રના હિસાબે રસની જે પરિભાષા છે એ અને રસ શબ્દથી ઉપનિષદનું શું તાત્પર્ય છે એ વિષયનો વિચાર કર્યો, જેમાં આનંદ જ રસ છે અને એ રસની સુખરૂપતા કે દુઃખરૂપતા આ પ્રકારનો કોઈ દ્વૈત એ અનુભૂતિની અંદર નથી. તો દ્વૈત જે છે એ ભયરૂપ છે અને અદ્વૈત છે એ અભય છે. આ વાત તૈત્તરીય ઉપનિષદથી જે રસો વૈસહ મૂળ વચન છે ત્યાંથી પ્રાપ્ત થઈ. એના પછી અભિનવગુપ્ત અને ભરતમુનિ જેમણે નાટ્યશાસ્ત્રની અંદર રસશાસ્ત્રનું વિવેચન કર્યું છે, એમના મતાનુસાર 8 રસ, 9મો રસ શાંત રસ અને હું જે કાલે કહેતી હતી ભક્તિ રસામૃત સિંધુમાં જીવ ગોસ્વામીએ વાત્સલ્ય રસ માન્ય કર્યું છે. એ એમને વાત્સલ્ય રતિ કહી રહ્યા છે. તો રતિના પ્રકારમાં વાત્સલ્ય પણ એક પ્રકારની રતિ છે, ત્યાં એમને એ વાત્સલ્ય રસ કહી રહ્યા છે. સો 10મા રસ તરીકે જીવ ગોસ્વામી વાત્સલ્ય રસને સ્વીકારે છે. તો આ રસ જે છે એ બધા પ્રસિદ્ધ છે, સર્વમાન્ય છે અને એ રસના કમ્પોનન્ટ્સ તરીકે સ્થાયી ભાવ, સંચારી ભાવ, અનુભાવ, વિભાવમાં ઉદ્દીપન વિભાવ અને આલંબન વિભાવ, આટલા જે કોઈ પણ રસના કમ્પોનન્ટ્સ છે એ બધાના અર્થ તાત્પર્યનો કાલે આપણે વિચાર કર્યો. હવે એ બધી જ પરિભાષાની અંદર પુરુષોત્તમજી પોતાના તરફથી એ સિદ્ધાંત આપી રહ્યા છે કે ભક્તિ રસ છે. હવે આ જેટલા કમ્પોનન્ટ્સ છે એની અંદર ભક્તિ રસને ફિટ કરવાનું છે કે આ જેટલા પણ ફેક્ટર્સ છે કે સ્થાયી ભાવ, તમે જો ભક્તિને રસ કહો છો તો એ રસની નિષ્પત્તિ ભાવથી થવી જોઈએ. તો ભાવના પ્રકારોમાં એનો સ્થાયી ભાવ શું હશે, સંચારી ભાવ કયા હશે, એનો અનુભાવ શું છે, એમાં વિભાવ શું છે, કે એની અંદર ઉદ્દીપન વિભાવ અને આલંબન વિભાવ શું છે. આ બધા જ પ્રશ્નોને જ્યારે આપણે ઉત્તર આપીએ કે આ બધા જ ફ્રેમવર્કની અંદર આપણે ભક્તિને સેટ કરીએ ત્યારે જ આપણે ભક્તિને રસ તયા સિદ્ધ કરી શકીએ છીએ. એ હેતુથી પુરુષોત્તમજી હવે આ વાદ ગ્રંથની અંદર આ વિષયને લઈ રહ્યા છે કે ભક્તિ એક પ્રકારનો રસ છે અને એ રસમાં આ બધા જ કમ્પોનન્ટ્સ જે છે એ સિદ્ધ થાય છે. એ વિષય આ ગ્રંથની અંદર આપણે જોવાનું છે. વાદ ગ્રંથ છે એટલે આની શૈલી જે છે એમાં સર્વપ્રથમ વિષય વાક્ય, પોતાનો વિષય વાક્ય કે અમે મારા તરફથી શું સિદ્ધાંત આપવા માંગી રહ્યા છીએ. એના પછી પૂર્વ પક્ષ છે, પૂર્વ પક્ષને કારણે સંશય છે, પછી ઉત્તર પક્ષ છે અને સિદ્ધાંત પક્ષ છે. તો એ જે વાદના કમ્પોનન્ટ્સ છે એ જ બધા આસ્પેક્ટ્સમાં આ વાદ ગ્રંથને શ્રી પુરુષોત્તમજીએ લખ્યું છે. તો અહીંયા સર્વપ્રથમ હવે મંગલાચરણ દ્વારા વિષયનો ઉપક્રમ શ્રી પુરુષોત્તમજી કરી રહ્યા છે. તો આ જે મંગલાચરણ છે એ વિષય નિરૂપક છે એટલે પોતાનો જે સ્વમત છે એને પણ શ્રી પુરુષોત્તમજી આની અંદર લખી દીધું છે અને એની સાથે સાથે શ્રી ગુસાઈજીને પ્રણામ કરી અને મંગલાચરણ પણ કરી રહ્યા છે. શ્રીમદ વલ્લભ નંદન ચરણ રજ પુંજ કૃપયાપ્ત ભક્તિ રસસ્ય સ્થાયી સ્નેહો મન માનસે જયતિ. શ્રી પુરુષોત્તમજી અહીંયા પ્રથમ પંક્તિમાં તો પ્રણામ કરી રહ્યા છે અને દ્વિતીય પંક્તિમાં આ વાદ ગ્રંથના વિષયને પોતાના તરફથી પ્રસ્તુત કરી રહ્યા છે. શ્રીમદ વલ્લભ નંદન ચરણ રજ પુંજ કૃપયાપ્ત. શ્રીમદ વલ્લભ નંદન શ્રી મહાપ્રભુજીના પુત્ર શ્રી ગુસાઈજી શ્રી વિઠ્ઠલનાથ પ્રભુચરણ એમના ચરણ રજની પુંજ કૃપાથી, શ્રી ગુસાઈજીના ચરણ રજની કૃપાથી પ્રાપ્ત, આપત એટલે પ્રાપ્ત 173. શ્રીમદ વલ્લભ નંદન ચરણ રજ પુંજ કૃપયાપ્ત. શ્રી ગુસાઈજીની ચરણ રજની કૃપાથી પ્રાપ્ત થયેલી ભક્તિ રસસ્ય સ્થાયી સ્નેહો મન માનસે જયતિ. જે ભક્તિ રસ છે જે શ્રી ગુસાઈજીની ચરણ રજની કૃપાથી પ્રાપ્ત છે. કારણ એનું એ છે કે જે ભક્તિહંસ અને ભક્તિ હેતુ નિર્ણય આ બે ગ્રંથોમાં અને ભક્તિ જીવનમ આમાં શ્રી ગુસાઈજીએ જે રીતે ભક્તિના સ્વરૂપને સિદ્ધ કર્યું છે, ભક્તિની એક્સક્લુઝિવનેસ સિદ્ધ કરી છે, ભક્તિનું સ્વાતંત્ર્ય બતાવ્યું છે કે ભક્તિ એ ભગવાનની કૃપાથી જ પ્રાપ્ત થઈ શકે છે એવું ભક્તિનું જે નેચર શ્રી ગુસાઈજીએ સમજાવ્યું છે, ત્યાંથી આ ભક્તિ રસના સબ્જેક્ટને શ્રી પુરુષોત્તમજી લાવી રહ્યા છે.
તો એ હેતુથી શ્રી ગુસાઈજીને પ્રણામ કરીને આપ કહી રહ્યા છે કે જે ભક્તિરસ છે એમાં સ્થાયી ભાવ સ્નેહનો છે. જે સ્નેહ છે એ ભક્તિરસનો સ્થાયી ભાવ છે. એ સ્નેહ મારા મનમાં, મારા પોતાના શ્રી પુરુષોત્તમજી કહી રહ્યા છે કે મન માનસે જયતી, મારા મનમાં એ સ્નેહનો જય થાય. અર્થાત અન્ય જેટલા પણ ભાવ છે એ બધા પરાસ્ત થઈ, નિરસ્ત થઈ, નિવૃત્ત થઈ અને ભક્તિરસના સ્થાયી ભાવરૂપ સ્નેહ ભાવનો વિજય થાય. એવો વિષયોપક્રમ સાથે મંગલાચરણી શ્રી પુરુષોત્તમજી પ્રથમ કારિકામાં કરી રહ્યા છે. હવે એનો પૂર્વ પક્ષ શ્રી પુરુષોત્તમજી લાવી રહ્યા છે, કેમ કે પોતાના તરફથી એ સિદ્ધાંત કહી દીધું કે ભક્તિ રસ છે. તો આના ઉપર હવે પ્રશ્ન ઉપસ્થિત થાય છે. નનુ અપૂર્વમ ઇદમ કુતઃ ઉચ્યતે. પહેલા ન કહેલી, અપૂર્વથી તાત્પર્ય છે કે જે પહેલા ક્યારે પણ કહેવાયું નથી, કોઈએ ક્યારે એને એ રીતે બોલ્યું નથી, એવું. નનુ અપૂર્વમ ઇદમ કુતઃ ઉચ્યતે. આવી અપૂર્વ વાત તમે કેમ કહી રહ્યા છો? કથમ, કેમ કહી રહ્યા છો? એનામાં દ્વિતીય કારિકાથી હવે 5 પૂર્વ પક્ષની અસંગતિ બતાવી રહ્યા છે. એટલે ભક્તિ રસ કેમ ન હોઈ શકે, ભક્તિની રસરૂપતા સ્વીકારવામાં શું આપત્તિ છે, એ આપત્તિઓને 5 આપત્તિઓ અહીં એક એક કરીને શ્રી પુરુષોત્તમજી ગણાવી રહ્યા છે. એમાં સૌથી પહેલી આપત્તિ છે અશ્રુતત્વાત. ભક્તિને રસના રૂપમાં ક્યારે પણ સાંભળ્યું નથી. એટલે અન્ય કોઈએ પણ ક્યારે ભક્તિને રસ કહ્યું નથી. તો અશ્રુતત્વાત, સાંભળેલું ન હોવાને કારણે. પંચમી છે તો હેતુરૂપ છે, કારણરૂપ છે. અશ્રુતત્વાત નહીં, તમારી પહેલા એટલે રસશાસ્ત્રનું જે લોકો પણ એ વિવેચન કર્યું છે એમણે ક્યારે પણ ભક્તિને રસના રૂપમાં કહ્યું નથી. એટલે પૂર્વ પક્ષી એ કહેવા માંગે છે કે અમે ક્યારે ભક્તિ રસ હોય એવું સાંભળેલું નથી. તો અશ્રુતત્વાત. બીજું અસિદ્ધત્વાત. ભક્તિની રસના રૂપમાં સિદ્ધિ થયેલી નથી. ભક્તિ એક રસના રૂપમાં એસ્ટાબ્લિશ્ડ નથી, એટલે એની સિદ્ધિ હજી સુધી થઈ નથી. તમે સિદ્ધ કરો એમ. તો અસિદ્ધત્વાત. ત્રીજું અનુભૂતે અભાવતઃ. અનુભૂતિનો અભાવ હોવાને કારણે. આ એક એક પક્ષને આગળ એક્સપ્લેન કરશે. અહીંયા કેવલ એની મૂળ કાઉન્ટિંગ છે. અનુભૂતે અભાવતઃ. ભક્તિની રસના રૂપમાં અનુભૂતિ ન હોવાને કારણે, અનુભૂતિનો અભાવ હોવાને કારણે. અંતર્ભાવાત ચ. અંતર્ભાવાત એટલે રસોના જે અન્ય પ્રકાર છે, જે 8 કે 9 કે 10 રસો ગણાયેલા છે, જે અત્યાર સુધી સિદ્ધ કર્યા છે, એ બધા રસોની અંદર આનો અંતર્ભાવ થઈ શકે છે. એટલે ભક્તિ રસને તમે રસના અન્ય પ્રકારો અંતર્ગત કાઉન્ટ કરી શકો છો. અંતર્ભાવાત ચ અતિરિક્તો રસો ભક્તિ ન કુત્રચિત. એટલે ભક્તિ ક્યાંય પણ એક સ્વતંત્ર રસના રૂપમાં કહેવાયેલી નથી. તમે 4 પોઈન્ટ થયા ને? 5 થયા ને. 5મો કયો? અતિરિક્ત. અતિરિક્તો રસો ભક્તિ ન કુત્રચિત. ક્યાંય પણ ભક્તિને એક અતિરિક્ત રસના રૂપમાં કહેવાઈ નથી. આગળ એનું આવશે ગ્રંથમાં જ. એક એક પોઈન્ટને શ્રી પુરુષોત્તમજી એક્સપ્લેન કરશે. તો અહીંયા તો એની સંગ્રહ કારિકાના રૂપમાં આ 5 આપત્તિઓ બતાવી રહ્યા છે કે ભક્તિને રસના રૂપમાં સ્વીકારવામાં આ 5 પ્રોબ્લેમ્સ છે. છેલ્લું અતિરિક્ત વાળું કહેશો, શું અર્થ તે? આવી જશે. ભક્તિ અતિરિક્ત એટલે અલગ રસ નથી, સ્વતંત્ર રસ નથી. વી ડોન્ટ નો. આપણને ખબર નથી. કદાચ પોસિબલ છે કે કોઈ વાદની અંદર આ પક્ષો પ્રસ્તુત થયા પણ હોય અને એના સંગ્રહના રૂપમાં પુરુષોત્તમજી આ વાદ ગ્રંથને લખી દીધું હોય. કેમ કે વર્બલ કોઈ વાદ હોય એનું રાઇટઅપ શ્રી પુરુષોત્તમજી કર્યું હોય એવું પણ હોઈ શકે, અને પોતાના તરફથી જ લખ્યું હોય એવું પણ પોસિબલ છે. બંને હોઈ શકે. નીચે શ્યામુ કાકાજીની ટીકા છે, એ આપણે સેકન્ડ રાઉન્ડમાં
સ્વતંત્ર કરશું. ઠીક છે. સેકન્ડ રાઉન્ડમાં એટલે આ 3 દિવસમાં નહીં એવું ક્યાં થાય? પાર્ટ 2, પાર્ટ 3, પાર્ટ 4 એવું થશે. પછી અવતાર વાદાવલી આખી લગભગ 50-60 સેશન થશે. કોને ઉતાવળ છે ને આપણે હજી બધા સાથે સાથે. સંધિ થયેલી છે એટલે ભેગું છે. તો અશ્રુતત્વાત ભક્તિને રસના રૂપમાં ક્યારે સાંભળી નથી. અસિદ્ધત્વાત ભક્તિની રસના રૂપમાં સિદ્ધિ થઈ નથી. અનુભૂતે અભાવતઃ અનુભૂતિનો અભાવ હોવાને કારણે ભક્તિની રસના રૂપમાં અનુભૂતિ ક્યારે પણ કોઈને થઈ નથી. અંતર્ભાવાત એટલે અન્ય રસના પ્રકારોમાં ભક્તિ રસનું અંતર્ભાવ પોસિબલ છે. પૂર્વ પક્ષી કહી રહ્યો છે કે રસના જે 10 પ્રકાર છે પ્રચલિત પ્રકારો એમાં ભક્તિ રસને તમે ઇન્કોર્પોરેટ કરી શકો છો. એટલે અતિરિક્તો રસો ભક્તિ ન કુત્રચિત એટલે ભક્તિને એક સ્વતંત્ર રસ ન કહેવું જોઈએ. ક્યાંય પણ કહ્યું નથી. કુત્રચિત જે છે એ સ્થાનવાચી છે. કોઈ પણ જગ્યાએ ભક્તિને રસ કહ્યું નથી. તો એ 5 જે તર્ક છે એ અહીંયા પૂર્વ પક્ષી પ્રસ્તુત કરી રહ્યા છે. હવે એ એક એક તર્કને આગળ એક્સપ્લેન કરે છે. તથાહી એમાં સૌથી પહેલો પક્ષ છે નહીં વેદ પુરાણ કાવ્યેષુ ક્વચન ભક્તિ રસ શ્રૂયતે. વેદમાં પુરાણમાં કે કાવ્યોમાં ભક્તિ રસ ક્યાંય પણ સાંભળ્યો નથી. ઠીક છે. તો રસનું પ્રતિપાદન જેમ વેદમાં છે તો ક્યાં છે? તો તૈત્તરીય શ્રુતિમાં કાલે આપણે જોયું કે ત્યાં રસ કહેવાયું છે. તો ત્યાં પણ ભક્તિ રસ છે એવું નથી કહ્યું. આનંદ બ્રહ્મ રસ છે એવું જ કહ્યું છે કેવલ. પુરાણોની અંદર પણ ક્યાંય પણ જ્યાં પણ પુરાણોમાં રસનું વિવેચન થયું છે ત્યાં પણ ક્યાંય ભક્તિની રસરૂપતા નથી કહેવાઈ. જેના માટે જેમ એ ભાગવતનું જ વચન આપશે અહીંયા પૂર્વ પક્ષી કે ભગવાનને જોઈને બધાના હૃદયમાં અલગ અલગ પ્રકારના ભાવ પ્રકટ થયા. તો એમાં કોઈનામાં ભક્તિભાવ પ્રકટ થયું એવું નથી કહ્યું. ભાગવતે પણ નથી કહ્યું. તો નહીં વેદ પુરાણોની અંદર પણ નથી કહેવાયું. કાવ્ય શું જે કાવ્યશાસ્ત્રનો જ વિષય છે રસ. કેમ કે રસ અલંકાર આ બધા કાવ્યશાસ્ત્રના કમ્પોનન્ટ્સ છે. તો કાવ્યશાસ્ત્રની અંદર પણ ક્યાંય ભક્તિ રસ સાંભળ્યો નથી. તો નહીં વેદ પુરાણ કાવ્યેષુ ક્વચન ભક્તિ રસ શ્રૂયતે. તો વેદ પુરાણ કે કાવ્યોમાં ક્યાંય પણ ભક્તિ રસને સાંભળ્યો નથી. ક્યાંય પણ. દ્વિતીય પક્ષ જે છે અસિદ્ધત્વાત એને હવે બતાવી રહ્યા છે. તો અશ્રુતત્વાત થઈ ગયું કે નથી સાંભળ્યું. તો એના સોર્सेस બતાવ્યા કે વેદ પુરાણ અને કાવ્ય ત્રણેયમાંથી અમે ભક્તિને રસ તરીકે સાંભળ્યું નથી. હવે જે દ્વિતીય પક્ષ બતાવી રહ્યા છે એમાં બતાવી રહ્યા છે કે અસિદ્ધત્વાત ભક્તિની રસના રૂપમાં સિદ્ધિ થયેલી નથી. એને હવે બતાવે છે. કિંચ વિભાવાદિભિ અભિવ્યજ્યમાન સ્થાયી ભાવો રસ. આ રસશાસ્ત્ર રસ શબ્દની પરિભાષા આપે છે. આ પાછું કયું પેજ આવ્યું? એમાં જ તો છે. ઉપરની લાઈન છે કેવલ. વચ્ચે જે એક સીધી લાઈન આપેલી છે એની ઉપર જે છે એ મૂળ ગ્રંથ છે. અચ્છા પેરેગ્રાફ ચાલુ થાય એની ઉપર. આ જગ્યા ઉપરની 2 લાઈન મળ્યું. નીચે લાઈન છે ને એટલે લાઈનની ઉપરનું વાક્ય. હા એના કારણે એવું થઈ ગયું. તો ઉપરનું જેટલું પણ છે બધું મૂળ છે. નીચે બધું શ્યામકાકા જેની ટીકા છે. તો એ ટીકા અત્યારે આપણે નથી કરી રહ્યા. કેવલ મૂળ કરી રહ્યા છીએ. ઉપરનો પાર્ટ. ના ડાર્ક અક્ષર જેવું કઈ જ નથી એમાં. કિંચ વિભાવાદિભિ ત્યાંથી શ્યામબાવાનું છે. ના એવું નથી. આ લાઈન છે ને આ પીડીએફ છે ને એટલે આ લક્ષણા સિદ્ધિ સુધી આવ્યો અનુ ટીકા. હવે આ લાઈન છે. આ લાઈન છે ને એટલે એની ઉપરની લાઈન છે ને મૂળ પુસ્તક હશે તો ઈઝી થઈ જશે.
કઈ અમે શોધી લઈશું, હવે ખ્યાલ આવી ગયો. થઈ ગયું. આ લાઈન જોતા રહેજો બધા. કિંચ વિભાવાદિભિઃ અભિવ્યજ્યમાનઃ સ્થાયી ભાવો રસઃ ઇતિ રસશાસ્ત્રે પ્રસિદ્ધમ. હવે રસશાસ્ત્ર, કેમ કે રસના વિષયમાં જો તમે કંઈ પણ બોલો છો તો પુરુષોત્તમજી તો બહુ લેટર છે, એમની પહેલા આ બધી એનાલિસિસ થયેલી છે. તો રસશાસ્ત્રના વિષયમાં એમની પહેલા રસશાસ્ત્રીઓએ જેટલું પણ કહ્યું છે એ બધું પ્રમાણ છે. તો રસની એનાલિસિસ જયારે જેમણે કરેલી છે એમના વચનો આ વિષયમાં પ્રમાણ છે. એટલે એ કહી રહ્યા છે અસિદ્ધત્વાતનો મતલબ છે કે ભક્તિની રસના રૂપમાં સિદ્ધિ જો તમને કરવી હોય તો ભરત મુનિના વાક્યો પ્રમાણે જ કરવી પડશે, કેમ કે એ એની અંદર મૂર્ધન્ય છે, એ એમનો સબ્જેક્ટ છે, એમની એક્સપર્ટાઇઝ છે. તો એ વાતને અહીંયા કહી રહ્યા છે કે અસિદ્ધત્વાત એટલે ભક્તિની રસના રૂપમાં સિદ્ધિ કોણે નથી કરી? તો ભરતે નથી કરી. એટલે તમે જો એને કહો છો તો તમારે ભરતની ડેફિનેશન પ્રમાણે પોતાના પક્ષને પ્રૂવ કરવું પડે. દેટ્સ ધ પોઈન્ટ. તો કિંચ વિભાવાદિભિઃ અભિવ્યજ્યમાનઃ સ્થાયી ભાવો રસઃ. તો રસશાસ્ત્રમાં જે રસ શબ્દની પરિભાષા આપી છે એને અહીંયા ઉદ્ધૃત કરી રહ્યા છે કે રસ કોને કહેવાય. તમે ભક્તિ રસ ઓલ ઓફ અ સડન બોલી દો તો પહેલા તો એ કહો કે રસ કોને કહેવાય, અને પછી ભક્તિ રસ કહેવાય કે ના કહેવાય આનું ડિસિઝન થાય. એટલે એની પરિભાષા આપી રહ્યા છે કે વિભાવાદિભિઃ, વિભાવ આદિ એટલે વિભાવ, સંચારી ભાવ અને અનુભાવ, આ ત્રણેયથી અભિવ્યજ્યમાનઃ સ્થાયી ભાવો રસઃ, એનાથી જેનો વિભાગ પોસિબલ નથી, એટલે જેને તમે બ્રેક નથી કરી શકતા એવો જે સ્થાયી ભાવ હોય એ રસ કહેવાય છે. એટલે સંચારી ભાવ હોય એ પણ સ્થાયી ભાવને અનુકૂળ હોય, જેટલા પણ અનુભાવ હોય એ પણ તમારા સ્થાયી ભાવને અનુરૂપ હોય, ઉદ્દીપન વિભાવ અને આલંબન વિભાવ પણ સ્થાયી ભાવને અનુરૂપ હોય. એવો જે સ્થાયી ભાવ જે આ ત્રણેયથી અવિભક્ત હોય. ઠીક છે. અભિવ્યજ્યમાનઃ એટલે અવિભક્ત હોય, અલગ ન હોય. એટલે સંચારી ભાવ કોઈ બીજી ડિરેક્શનમાં જાય છે અને સ્થાયી ભાવ કોઈ બીજી ડિરેક્શનમાં જાય છે એવું નહીં. તો એ બધા જ સ્થાયી ભાવને અનુકૂળ હોય એવો જે સ્થાયી ભાવ છે એ રસ કહેવાય છે. આ રસશાસ્ત્રમાં એની પરિભાષા છે. ઇતિ રસશાસ્ત્રે પ્રસિદ્ધમ. તો ભરત જે છે એ રસની આ રીતે પરિભાષા આપી રહ્યા છે. ભક્તિ હિતુ. હવે આમાં તમે ભક્તિને કેવી રીતે આ ડેફિનેશનમાં સેટ કરો એ પ્રોબ્લેમ છે. ઠીક છે. તો એ કહી રહ્યા છે કે ભક્તિ હિતુ આરાધ્યત્વેન જ્ઞાનમ. ભક્તિની પરિભાષા કરો, ભક્તિને ડિફાઇન કરો. તમે કોને ભક્તિ કહો છો? તો ભક્તિને પરિભાષિત કરતા પહેલી વાત કહી રહ્યા છે ભક્તિસ્તુ આરાધ્યત્વેન જ્ઞાનમ. પહેલું ભક્તિનો સામાન્ય પૂર્વ પક્ષીનો અર્થ છે. આપણને આ પરિભાષા સ્વીકાર્ય છે કે નહીં એ નથી સમજવાનું. પૂર્વ પક્ષી પોતાના તરફથી ભક્તિની ડેફિનેશન આપી રહ્યો છે. ઠીક છે. આ પૂર્વ પક્ષ ચાલે છે, આપણો પક્ષ નથી. તો ભક્તિ કોને કહેવાય? તો પૂર્વ પક્ષી કહે છે કે કોઈ પણ એક દેવતાનું પોતાના આરાધ્યના રૂપમાં જ્ઞાન, કે આ માનો કૃષ્ણ મારો આરાધ્ય છે, આવા જ્ઞાનને ભક્તિ કહેવાય છે. આ પૂર્વ પક્ષીનો મત છે. ઠીક છે. કૃષ્ણ મારો આરાધ્ય છે, કે શિવ મારા આરાધ્ય છે, કે શક્તિ મારી આરાધ્ય છે, આવું આપણા મનમાં જે જ્ઞાન હોય, કે આવું આપણા મનમાં જે નિશ્ચય હોય એને ભક્તિ કહેવાય છે, એવું પૂર્વ પક્ષી કહી રહ્યા છે. હવે બીજો કે જ્ઞાન હોય અથવા નિદિધ્યાસન રૂપમ ઉપાસનમ વા. એ જેમ જ્ઞાન છે એ નિદિધ્યાસન રૂપ પણ હોઈ શકે અને ઉપાસનાના રૂપમાં પણ હોઈ શકે. ઠીક છે. જેમ ફોર એક્ઝામ્પલ આરાધ્ય હા, એ નિધિધ્યાસનના રૂપમાં હોય કે ઉપાસના. આરાધ્યનું નિદિધ્યાસન પણ ભક્તિ કહેવાય, આરાધ્યની ઉપાસના પણ ભક્તિ કહેવાય, અને આરાધ્ય વિષયક જ્ઞાન પણ ભક્તિ કહેવાય. નિદિધ્યાસન. તો પહેલું તો જેમ ફોર એક્ઝામ્પલ આપણને કોઈ એવું કહે કે તમે કોને પૂજવા માંગો છો, કોની ઉપાસના કરવા માંગો છો, તો પહેલા તો આપણો એક નિર્ણય હોય કે ભાઈ મને કૃષ્ણની ઉપાસના કરવી છે. તો આ તો પહેલું જ્ઞાન થઈ ગયું. હજી તમે કરી કંઈ જ નથી રહ્યા. અન્ડરસ્ટેન્ડિંગ છે કે મેં કૃષ્ણને પોતાના આરાધ્ય દેવ તરીકે પસંદ કર્યા. તો આ તો તમારા જ્ઞાનનું ફેક્ટર થયું. હવે જે કોઈ પણ તમારો ઉપાસ્ય દેવ છે એનું તમે ધ્યાન કરો. નિદિધ્યાસન અંતર્ગત શ્રવણ, પઠન, ચિંતન બધું જ આવી જાય. તો શાસ્ત્રથી તમે પોતાના આરાધ્ય વિષયક કંઈ પણ વાંચ્યું, કંઈ પણ ભણ્યું,
કોઈ ગુરુ પાસેથી પોતાના આરાધ્યદેવ વિષયે કંઈ પણ સમજ્યું, એ બધું નિધિધ્યાસનનું પાર્ટ છે. પછી તમે એ દેવતાની અંદર ધ્યાન કર્યું, એ બધું જ. તો નિધિધ્યાસન રૂપમ ઉપાસનમ વા, અને તમે એની ઉપાસના કરી, એટલે એના સંબંધી કોઈ પણ તમે ઉપચાર આદિ કર્યા. તો જે તંત્રએ બતાવી છે એ પ્રકારે તમે ઉપાસના કરી. તો ભક્તિના કોમ્પોનન્ટ્સ તરીકે જ્ઞાન પણ છે, નિધિધ્યાસન પણ છે અને ઉપાસના પણ છે. સામાન્યતઃ જે 3 કોમ્પોનેન્ટ હોય પછી છેલ્લે વા મૂકેલું, તો અહીંયા વચ્ચે વા મૂકવાનું કોઈ સેપરેટ આઉટ કરવું? આવું પણ અને આવું પણ ત્રણેય પક્ષ છે. સમટાઈમ્સ આગળના 2 પક્ષ ન પણ હોય, કેવલ જ્ઞાન જ હોય, આરાધ્યત્વેનો કેવલ નિર્ણય હોય. જેમ ફોર એક્ઝામ્પલ આપણો કથા પક્ષ વાળો હોય તો એમાં ઉપાસન અને સેવા તો નથી, તો જ્ઞાન અને નિધિધ્યાસન છે કેવલ. તો ત્રણેય કમ્પોનન્ટ પણ હોઈ શકે, 2 પણ હોઈ શકે અને કેવલ 1 પણ હોઈ શકે, અવસ્થાગત. ત્રણનો ડિફરન્સ સમજાવો તો છેલ્લે વા લખ્યું. ત્રણેય ઇક્વલ હોય તો છેલ્લે લખાય. જે 3 કમ્પોનન્ટ્સ હોય એ ઇક્વલ હોય, બધા એક સરખા હોય તો છેલ્લે આવે. જો ઓપ્શનલ હોય તો પછી વચ્ચે આવે. અને આ કોઈ પર્ટિક્યુલર માટે કહી રહ્યા છે કે શંકરનો મત કેવો એવું કંઈ હશે? ઓબ્વિયસલી શંકરાચાર્ય, બટ ઓબ્વિયસ. તો ભક્તિ તું આરાધ્યત્વેન જ્ઞાનમ વા નિધિધ્યાસન રૂપમ ઉપાસનમ વા. તો ભક્તિને 3 રીતે સમજી શકાય. એ ભક્તિ કોઈક આરાધ્ય તરીકે કોઈ દેવતાનું જ્ઞાન પણ ભક્તિ કહેવાય, એ દેવતાનું નિધિધ્યાસન પણ ભક્તિ કહી શકાય, અને એ દેવતાની ઉપાસના પણ ભક્તિ કહી શકાય. તો આ ભક્તિની એમના મત પ્રમાણે પરિભાષા છે. શ્રવણાદિ નવકમ વા તત્ર તત્ર સ્થિતમ. અને એ ભક્તિના કમ્પોનન્ટ્સ તરીકે શ્રવણાદિ નવક એટલે નવધા ભક્તિ પણ કહેવાયેલી છે. આમાં તો વચ્ચે 5-5 પેજીસનો ગેપ આવી જશે. ના પણ પછી વચ્ચે લાઈનો બધી અંતર્ભાવાત આવી ગયું, એટલે આ નથી ઉપરની સીધી લાઈન છે. હવે તમારી પીડીએફમાં ઉપર નીચે થઈ ગયું છે તો એ મને નથી ખબર. પછી કયો વર્ડ બોલ્યા? શ્રવણાદિ નવકમ વા તત્ર તત્ર સ્થિતમ. પ્રિન્ટ્સ કરતા મોબાઈલની પીડીએફ યુઝ કરો, મૂળવાળી પુષ્ટિવિદ્યામાંથી, અને એમાંથી એક પેજ સ્વાઇપ કરશો ને તો બધું ઉપર મળી જશે. 175. હા, પણ આવી ગોતાગોતીમાં વચ્ચે ડિસ્ટર્બિંગ છે, એટલે યા તો તમે પોતે ગોતો, નહીં તો હું બોલું છું અને શાંતિથી સાંભળો, નહીં તો મોબાઈલની પીડીએફ કરો, જે કંઈ પણ કમ્ફર્ટેબલ હોય. ઠીક છે, તો મારું પ્રોબ્લેમ નથી, તમે લોકો જોઈ લેજો એમાં જે કરવું હોય. ફોટો પાડીને ને એની પીડીએફ બનાવી લો તો ઇઝી થઈ જશે. પુસ્તકના ફોટો પાડી અને એની પીડીએફ ક્રિએટ કરી દેજો, કોઈ પણ આ છોકરાઓ કરી આપશે. શ્રવણાદિ નવકમ વા તત્ર તત્ર સ્થિતમ. હવે જે રીતે નિધિધ્યાસન, ઉપાસન અને જ્ઞાન એ ભક્તિના કમ્પોનન્ટ્સ છે, એવી રીતે જે શ્રવણાદિ નવક છે, એટલે શ્રવણ, મનન, શ્રવણ, કીર્તન, સ્મરણ વગેરે, પાદ સેવન, અર્ચન આદિ, તો એ પણ પુરાણોની અંદર પ્રસિદ્ધ છે. જેમ પ્રહલાદજીએ પણ કહ્યા છે, નારદજીએ પણ કહ્યા છે, ભગવાને પણ ઉદ્ધવજી પ્રતિ કહ્યા છે. તો ભક્તિનું એક્ઝિક્યુશન નવધા ભક્તિના રૂપમાં પણ થાય છે. તો પૂર્વપક્ષી જે છે એ એના જેટલા પણ પ્રસિદ્ધ ફોર્મેટ્સ છે એ કહી રહ્યો છે કે ભક્તિ જે લોકો પણ કરે છે, જો કોઈ પણ રીતે કરે છે, એ લોકો એને આ રીતે કરે છે. ઠીક છે, તો એના જેટલા પણ પ્રસિદ્ધ ફોર્મેટ્સ છે, જેમ વેદની અંદર ઉપાસન કોને કહેવાય, તો નિધિધ્યાસનને ઉપાસન કહેવાય. પુરાણોની અંદર આપણે જોઈએ તો પુરાણ કોને ભક્તિ કહી રહ્યા છે, તો એ નવધા ભક્તિને ભક્તિ કહી રહ્યા છે. આરાધ્યત્વ અને જ્ઞાન જે છે એ ભક્તિનો પહેલો સ્ટેપ છે, જે તંત્રથી આવી રહ્યું છે. કે તમે તો જેમ પહેલા જે દેવ છે એ એક જ દેવને બધા લોકો અલગ અલગ શબ્દોથી બોલે છે, એક જ બ્રહ્મને. તો તમે પહેલા તો કયા દેવને બ્રહ્મ તરીકે સ્વીકારી શકો છો એનો તમે નિર્ણય કરો. તો આટલા બધા જ ઓપ્શન્સ આપણી પાસે અવેલેબલ છે.
એ બધા જ ઓપ્શન પૂર્વ પક્ષી ભક્તિની પરિભાષા તરીકે પોતાના તરફથી પ્રસ્તુત કરી રહ્યો છે કે હું ભક્તિને આટલા આટલા પક્ષોથી સમજું છું. તો શ્રવણાદિ નવકમ વા તત્ર તત્ર સ્થિતમ. હા, દેવતાનું જ્ઞાન તંત્રમાં, નિધિધ્યાસન એ વેદમાં અને શ્રવણાદિ નવક એ ભાગ પુરાણમાં. તો શ્રવણાદિ નવકમ વા તત્ર તત્ર સ્થિતમ. તો શ્રવણ આદિ જે નવદા ભક્તિ બતાવી છે એ રૂપમાં પણ ભક્તિને કહેવાય છે, એ રૂપમાં પણ ભક્તિ થાય છે, અથવા લોકોની વચ્ચે ભક્તિની શ્રવણાદિ નવકના રૂપમાં પ્રસિદ્ધિ છે. તત્ર આદ્યયો સ્થાયી ભાવો ન ક્વચિત સિદ્ધ. હવે એમાં આદ્ય છે આરાધ્યત્વેન જ્ઞાન. સૌથી પહેલું આનું ફોર્મેટ છે આરાધ્યત્વેન જ્ઞાન. શાંતિથી સાંભળી લેશો તો પણ પ્રોબ્લેમ નહીં થાય, ટેક્સ્ટ નથી પણ મળતો તો તત્ર આદ્યયો સ્થાયી ભાવો ન ક્વચિત સિદ્ધ. તો જે આદ્ય એટલે સૌથી પહેલું ભક્તિનું ફોર્મેટ છે આરાધ્યત્વેન જ્ઞાન. હવે એ જે આરાધ્યત્વેન જ્ઞાન છે એનો તો સ્થાયી ભાવ ક્યારે પણ સિદ્ધ થયો જ નથી, કેમ કે જ્ઞાનનો કોઈ સ્થાયી ભાવ ન હોય. જ્ઞાન તો નોલેજ છે, ઇન્ફોર્મેશન છે કે આપણી બુદ્ધિ દ્વારા કરાયેલો નિર્ણય છે, પૂર્વ પક્ષ જ છે. હજી આજે સાંજ સુધી સમજો પૂર્વ પક્ષ ચાલશે. હા, સેકન્ડ પોઈન્ટમાં તત્ર આદ્યયો સ્થાયી ભાવો ન ક્વચિત સિદ્ધ. તો ભક્તિનું સૌથી પહેલું ફોર્મેટ છે આરાધ્યત્વેન જ્ઞાન. તો જે આરાધ્યત્વેન જ્ઞાનનો પ્રકાર છે એમાં તો ક્યાંય પણ સ્થાયી ભાવની સિદ્ધિ છે જ નહીં. જ્ઞાનનો કોઈ સ્થાયી ભાવ હોય નહીં. જ્ઞાનસ્ય બીજો પક્ષ કહી રહ્યા છે જ્ઞાનસ્ય ત્રિક્ષણાવસ્થાયિત્વાત. કેમ કે જ્ઞાનને તો ત્રિક્ષણાવસ્થાયી બતાવ્યું છે. ન્યાયનો સિદ્ધાંત છે કે જે જ્ઞાન છે એ 3 ક્ષણ માટે જ હોય છે, પછી તો એ સ્મૃતિ હોય છે, મેમરી હોય છે. એટલે મેં કોઈકે કંઈ કહ્યું અને મેં એને સાંભળ્યું, તો મેં જયારે સાંભળ્યું ત્યારે મારી બુદ્ધિએ જયારે એને એક્સેપ્ટ કર્યું, બસ એટલો જ પોઈન્ટે જ્ઞાન હોય છે. એના પછી તો એ મેમરી છે, સ્મૃતિ છે, જ્ઞાન નથી. તો એ તર્ક આપી રહ્યા છે. તો એમાં સ્થાયી રૂપતા તો હોતી જ નથી, કેમ કે જો જ્ઞાન પોતે સ્થાયી નથી તો એનો સ્થાયી ભાવ હોઈ શકતો નથી. ઠીક છે, પ્રોબ્લેમ આવી સમજમાં. તો આરાધ્યત્વેન જ્ઞાન આ યદિ ભક્તિની પરિભાષા છે, ઓપ્શન્સ છે આ બધા જ ખુલ્લા. તો આરાધ્યત્વેન જ્ઞાનને જો તમે ભક્તિની પરિભાષા સ્વીકારો છો તો એનો કોઈ સ્થાયી ભાવ હોઈ શકતો નથી, કેમ કે જ્ઞાન તો ત્રિક્ષણાવસ્થાયી હોય છે. 3 જ ક્ષણ એની સ્થિતિ હોય છે. ત્રીજી ક્ષણ પછી એ જ્ઞાન ન રહી જઈને સ્મૃતિ બને છે, મેમરી બને છે કેવલ. આ ન્યાયનો સિદ્ધાંત છે. તો પૂર્વ પક્ષી એને લાવી રહ્યા છે જ્ઞાનસ્ય ત્રિક્ષણાવસ્થાયિત્વાત. 3 જ ક્ષણ જ્ઞાનની સ્થિતિ હોવાને કારણે શું કે ભક્તિનો સ્થાયી ભાવ નથી હોઈ શકતો. આ એનું રિઝલ્ટ છે. હવે સેકન્ડ ઓપ્શન શ્રવણાદિ નવકમ નો જે પક્ષ આવ્યો એને કહી રહ્યા છે કે ન અંત્ય શ્રવણાદિ નવક પક્ષો. અંત્ય એટલે છેલ્લો જે ઓપ્શન આપ્યો એ શું છે કે ભક્તિનું એક્ઝિક્યુશન નવદા ભક્તિના રૂપમાં પ્રસિદ્ધ છે. શ્રવણાદિ આત્મનિવેદન પર્યંત જે 9 પ્રકાર બતાવ્યા છે એના રૂપમાં ભક્તિ કરવામાં આવે છે. તો ન અંત્ય જે અંતિમ જે નવદા ભક્તિ છે એનો પણ સ્થાયી ભાવ નથી હોઈ શકતો. કેમ કે 9 પક્ષ છે, 9 અલગ અલગ છે. એટલે શ્રવણ એક અલગ વસ્તુ છે, કીર્તન એક અલગ વસ્તુ છે, સ્મરણ એક અલગ વસ્તુ છે. તો જો એની ક્રિયાઓ જ બદલાઈ રહી છે તો એમાં સ્થાયી ભાવ કેવી રીતે હોય? ઠીક છે, તો જો 9 પ્રકારની ક્રિયા છે તો 9ના યા તો 9 સ્થાયી ભાવ હોય. મૂડ અલગ અલગ છે. અહીંયા સ્થાયી ભાવ શબ્દથી જો પ્રોબ્લેમ થતી હોય તો એમ સમજો કે શ્રવણનું એક અલગ મૂડ છે, પરિચર્યામાં એક અલગ મૂડ છે, વંદનમાં એક અલગ મૂડ છે, જ્યારે તમે સખ્ય ભક્તિ કરો ત્યારે એક અલગ મૂડ છે, આત્મનિવેદનમાં એક અલગ મૂડ છે. તો 9 પક્ષોના રૂપમાં જો ભક્તિનું એક્ઝિક્યુશન થતું હોય, કેમ કે આ તો શાસ્ત્ર સંમત છે કે નવદા ભક્તિ છે, તો જો નવદા ભક્તિમાં એનું એક્ઝિક્યુશન થતું હોય તો 9 પક્ષોમાં એક સ્થાયી ભાવ હોય એવું પણ પોસિબલ નથી. ઠીક છે. ન અંત્ય શ્રવણાદિ નવક પક્ષો અનેકેશામ એકસ્ય સ્થાયીનો વિરુદ્ધત્વાત. કેમ કે અનેકેશામ, કેમ કે એક પક્ષ તો છે નહીં, તમારી પાસે અનેક પક્ષ છે, 9 પક્ષો છે.
તો 9 પક્ષોમાં એકસ્ય સ્થાયીનો વિરુદ્ધત્વાત, એક જ સ્થાયી ભાવનો વિરોધ હોવાને કારણે. ઠીક છે. તો અનેકેશામ, અનેક પ્રકારની ભક્તિના પ્રકારોમાં, અનેક પ્રકારના મૂડ્સમાં એક જ પ્રકારના સ્થાયી ભાવનો વિરોધ હોવાને કારણે નવદા ભક્તિમાં પણ સ્થાયી ભાવની સિદ્ધિ પોસિબલ નથી. ઠીક છે. કીર્તન વંદનાદિનામ, હવે એને એક્સપ્લેન કરી રહ્યા છે કે કીર્તન વંદન આદિનામ વાગાદિ ધર્મત્વેન ભાવત્વા ભાવેન રસત્વસ્ય અશક્ય વચનત્વાત ચ. કીર્તન વંદન આ બધી ભક્તિ કેવી છે કે જેમ કીર્તન કરો ત્યારે તો તમે બોલી રહ્યા છો, તો રસશાસ્ત્ર તો એ કે છે કે અવ્યક્ત ભાવ છે, તમે એને બોલી જ નથી શકતા. તો કીર્તન ભક્તિમાં જો તમે એને બોલો છો, વંદન ભક્તિની અંદર તમે કાયા દ્વારા એને એક્સપ્રેસ કરી રહ્યા છો, તો જ્યાં જ્યાં પણ એક્સપ્રેશન છે વાગાદિ ધર્મત્વેન એટલે વાણી આદિ ઇન્દ્રિયોના ધર્મરૂપ હોવાને કારણે, અર્થાત ભક્તિની એ જે ક્રિયા છે એ કોઈ ઇન્દ્રિય દ્વારા જ બહાર આવશે. જેમ સ્મરણ છે માનો એ આંતરિક પ્રક્રિયા છે, શ્રવણ પણ તમે સાંભળી રહ્યા છો એટલે આંતરિક પ્રક્રિયા છે. કીર્તન ભક્તિ છે તો તમે તો મોઢેથી બોલી રહ્યા છો, તો તમારી વાણીનો કોઈ વ્યાપાર છે, ઇન્દ્રિયનો કોઈ વ્યાપાર છે. પરિચર્યા એ પણ ઇન્દ્રિયનો એક વ્યાપાર છે. એવી રીતે વંદન ભક્તિ છે એ પણ એક પરિચર્યા, એ પણ એક પ્રકારની ઇન્દ્રિયનો વ્યાપાર છે. અર્ચન કરો છો એ પણ ઇન્દ્રિયનો વ્યાપાર છે. સખ્ય પણ ઇન્દ્રિયનો વ્યાપાર છે. તો બધી ઇન્દ્રિયો દ્વારા એ બહાર આવી રહ્યું છે, તો તમે એને ભાવ નથી કહી શકતા, કેમ કે ભાવ તો આંતરિક પક્ષ છે. પણ આપણે જે કરાવ્યું હતું ને એમાં અભિનવ ગુપ્તા એવું કીધું કે અવ્યક્ત વિચારોની અભિવ્યક્તિ નહીં થઈ શકે, એ રસાભાસ છે. પણ ભરત મુનિમાં તો આપણે એવું કહ્યું હતું ને કે અવ્યક્ત વિચારોની અભિવ્યક્તિને ભાવ કહેવાય, તો એ ભાવ માટે વપરાય છે, રસ માટે નથી. એટલે આ ભાવ છે ખરો, પણ એને રસ નહીં. આમ અભિવ્યક્ત તમે કરો છો તો એ રસ ના કહેવાય. ઓપ્શન બંને છે ને, એક ના પણ તો પાડી રહ્યા છે, તો એ પક્ષથી પણ તમે તો કીર્તન વંદન આદિ નામ, કીર્તન વંદન વગેરેની જે ક્રિયાઓ છે ભક્તિની ક્રિયાઓ, એમાં બધી જેમાં પણ શારીરિક ક્રિયાઓ દ્વારા એનું એક્ઝિક્યુશન છે, એમાં વાગાદિ ધર્મત્વેન વાણી આદિ ના ધર્મરૂપ હોવાને કારણે ભાવત્વ ભાવેન એમાં ભાવત્વનો અભાવ છે. કેમ કે ભાવત્વ શું છે? જે અભિવ્યક્ત નથી. આંતરિક જે છે એને ભાવ કહેવાય છે. તો જે એ આ બધા વાણી આદિ ઇન્દ્રિયોના ધર્મના રૂપમાં હોવાને કારણે એમાં ભાવત્વનો અભાવ છે, એમાં ભાવરૂપતા છે નહીં. એટલે રસત્વસ્ય અશક્ય વચનત્વાત, એટલે તમે જો ભાવ જ નથી એમાં, એની ભાવરૂપતા સિદ્ધ નથી, તો રસરૂપતા ઓબ્વિયસલી સિદ્ધ નથી. કેમ કે ભાવની જ નિષ્પત્તિ રસના રૂપમાં થશે, તો જેની સિદ્ધિ ભાવના રૂપમાં પોસિબલ નથી એની રસના રૂપમાં પણ નથી. થયું? તો અહીંયા ઓવરઓલ 3 પરિભાષાઓ આપી ભક્તિની, અને ત્રણેયમાં પ્રોબ્લેમ્સ રેઝ કરી કે જ્ઞાનની અંદર પ્રોબ્લેમ એ છે કે ત્રિક્ષણાવસ્થાયી છે, એટલે જ્ઞાનમાં સ્થાયી ભાવનો કોઈ પ્રશ્ન નથી. એક્ઝિક્યુશન એનું જે નવદા ભક્તિના રૂપમાં થાય છે, એ નવદા ભક્તિના 9 પક્ષો છે, એટલે એક સ્થાયી ભાવ એની અંદર પોસિબલ નથી. અને ભાવ જે છે એ આંતરિક પક્ષ છે, જ્યારે ભક્તિના 9 પક્ષોની અંદર કેટલાક પક્ષો તો બાહરી ક્રિયાઓ દ્વારા અભિવ્યક્ત થાય છે. તો જો એની અભિવ્યક્તિ થાય છે તો એમાં ભાવરૂપતા નથી, અને ભાવરૂપતા નથી તો રસરૂપતા નથી. ઠીક છે? તો આ અસિદ્ધત્વાત એટલે આના કારણે એની સિદ્ધિ નથી થઈ શકી રહી. નાપી સ્નેહો ભક્તિ. હવે એ કહી રહ્યા છે કે સ્નેહને પણ ભક્તિ નહીં કહી શકાય. આ એની પરિભાષા છે કે સ્નેહને માનો ભક્તિ કો. કેમ કે આપણે પુરુષોત્તમજી મંગલાચરણમાં શું કહ્યું કે ભક્તિ રસનો સ્થાયી સ્નેહ છે, એ મારા મનમાં એનો વિજય થાય, એવી જ પુરુષોત્તમજી આજ્ઞા કરી. તો એ કહી રહ્યા છે કે જો પૂર્વ પક્ષે એ કહી રહ્યો છે કે જો તમારા મત પ્રમાણે ભક્તિની પરિભાષા સ્નેહ હોય તો સ્નેહમાં પણ પ્રોબ્લેમ છે. આપણી પરિભાષા છે અસિદ્ધત્વાત્માં જ છે. સેકન્ડ પોઈન્ટ જ ચાલી રહ્યો છે. હજી 3 પરિભાષા પૂર્વ પક્ષીએ આપી પોતાના તરફથી કે મારા મત પ્રમાણે ભક્તિ આને કહેવાય છે. હવે આપણે ભક્તિની પરિભાષા શું આપી કે સ્નેહને ભક્તિ કહેવાય, સ્નેહ ભક્તિ છે. તો પૂર્વ પક્ષી એ કહી રહ્યો છે કે સ્નેહ પણ ભક્તિ ન કહી શકાય. થયું?
કેમ ના કહી શકાય? તો એને કહી રહ્યા છે કે નાભી સ્નેહો ભક્તિ, સ્નેહ પણ ભક્તિ નથી. કેમ નથી? તસ્ય ઈચ્છા વિશેષ રૂપત્વેન તત્ર ભક્તિત્વસ્ય અપ્રસિદ્ધેઃ. સ્નેહની પરિભાષા ન્યાય આપે છે. ન્યાય એવું કહે છે કે સુખજનિકા ઈચ્છા વિશેષને સ્નેહ કહેવાય છે. ઈચ્છા વિશેષ, બરાબર? હા, કેવી પરિભાષા કરી? બોલ. તો સુખજનિકા ઈચ્છા વિશેષ જે છે એને સ્નેહ કહેવાય છે. તો હા, એટલે એક એવી વિશેષ ઈચ્છા આપણા હૃદયમાં પ્રકટ થાય કોઈ પણ અન્ય વ્યક્તિના પ્રત્યે જે મને સુખ આપે. કામ ભાવના ઇક્વિવેલન્ટ ઓલમોસ્ટ. તો એવી ઈચ્છા વિશેષ ને સ્નેહ કહેવાય છે. તો એ કહી રહ્યા છે કે ઈચ્છા વિશેષ રૂપત્વે ના, કેમ કે સ્નેહ શું છે? એક ઈચ્છા વિશેષ છે. તો ઈચ્છા વિશેષ હોવાને કારણે તત્ર ભક્તિત્વસ્ય અપ્રસિદ્ધેઃ. તો સ્નેહને તો ભક્તિ નથી કહેવાયું, સ્નેહને તો કેવલ ઈચ્છા વિશેષ કહેવાયું છે. તાત્પર્ય છે કે સ્નેહને તમે ભક્તિની બાઉન્ડ્રીમાં બાંધી નથી શકતા. સ્નેહ તો એક ઇન્ડિપેન્ડન્ટ કોમ્પોનન્ટ છે. એટલે પશુથી પણ સ્નેહ હોઈ શકે, પતિથી પણ સ્નેહ હોઈ શકે, પુત્રથી પણ સ્નેહ હોઈ શકે, પરિવારથી પણ હોઈ શકે, ઘરથી પણ હોઈ શકે, વસ્તુથી પણ હોઈ શકે. તો સ્નેહ તો એક જનરલ કમ્પોનન્ટ છે. એ કોઈ પણ એક કન્સેપ્ટની અંદર બંધાયેલી વસ્તુ નથી. તો પશુથી સ્નેહને તમે ભક્તિ નહીં કહી શકો. અને જો તમે સ્નેહને ભક્તિ કહો છો તો જ્યાં જ્યાં સ્નેહ છે ત્યાં ત્યાં ભક્તિ છે એવી તમારે એની વ્યાપ્તિ લાવવી પડે. ઠીક છે? જ્યાં જ્યાં સ્નેહ છે ત્યાં ત્યાં ભક્તિ છે એવી વ્યાપ્તિ લાવો તો પણ પ્રોબ્લેમ થઈ જશે. તો સ્નેહને જો તમે સ્થાયી ભાવ કહી રહ્યા છો, એટલે પુરુષોત્તમજીએ મંગલાચરણમાં જે વાત કહી એના ઉપર આ પ્રશ્ન છે કે આપણે એવું કહ્યું કે ભક્તિ રસમાં સ્થાયી સ્નેહ છે. એ તો વિષય વાક્ય કહ્યો પુરુષોત્તમજીએ. તો પૂર્વ પક્ષી એ કહી રહ્યો છે કે સ્નેહને ભક્તિ નહીં કહેવાય. કેમ નહીં કહેવાય? કેમ કે સ્નેહ તો ઈચ્છા વિશેષ છે. જ્યાં પણ જે કોઈ પણ વસ્તુથી તમને સુખ મળતું હોય ત્યાં તમને સ્નેહ હોય, જ્યાંથી તમને દુઃખ મળે ત્યાં તમને સ્નેહ ન હોય. એટલે મતલબ આ બધે વેરાયેલો છે તો એ સ્ટેબિલિટી નથી, તો સ્થાયી ભાવની વ્યાખ્યામાં પણ ફિટ નહીં થાય ને. એ તો નહીં જ થાય, પણ ભક્તિ જે છે એ હવે તમે વ્યાપ્તિ જો લાવી દો એવી સ્નેહને જો ભક્તિનું તમે કમ્પોનન્ટ માની રહ્યા છો તો જ્યાં જ્યાં સ્નેહ છે ત્યાં ત્યાં ભક્તિ છે. એવું જો તમે કહો તો આજે મને પશુથી પ્રેમ છે તો એને ભક્તિ થોડી કહેવાશે. પતિથી પણ સ્નેહ છે તો એ શૃંગાર રસમાં જાય છે, સંતાનથી સ્નેહ છે તો એ વાત્સલ્ય રસમાં જાય છે. તો સ્નેહ તો એક જનરલ કમ્પોનન્ટ છે જેને તમે કેવલ ભક્તિમાં લઈ નથી જઈ શકતા. ભક્તિનું કમ્પોનન્ટ હોઈ શકે પણ એ કેવલ ભક્તિ ન હોઈ શકે, બીજું પણ ઘણું બધું હોઈ શકે. ઠીક છે? તો તસ્ય ઈચ્છા વિશેષ રૂપત્વેન તત્ર ભક્તિત્વસ્ય અપ્રસિદ્ધેઃ. તો સ્નેહ એ સુખજનિકા એક ઈચ્છા વિશેષ છે. જે પણ વસ્તુ મને સુખ આપે છે એનાથી મને સ્નેહ છે. તો હા, શું આ લક્ષણ હજી સિદ્ધ થયું જ નથી અને થશે પણ નહીં. પુરુષોત્તમજી એ પક્ષમાં નથી આવતા. અંતમાં પુરુષોત્તમજી એ સિદ્ધાંત પક્ષમાં નહીં આવે. સ્નેહને પદાર્થાંતર કહી રહ્યા છે પુરુષોત્તમજી. એટલે પહેલો ઝઘડો તો ન્યાય સાથે થશે, પછી બીજો ઝઘડો પૂર્વ પક્ષી સાથે થશે કે આ પરિભાષામાં ખોટી છે એવી રીતે. હા, પણ એ સ્નેહને શ્રી પુરુષોત્તમજી પછી એક અલૌકિક સ્નેહના રૂપમાં પદાર્થાંતર તરીકે સિદ્ધ કરશે. એટલે ત્યાં પુરુષોત્તમજી આગળ એ આવશે, એ આર્ગ્યુમેન્ટ આપશે કે લોકમાં પણ ઘણી બધી વસ્તુઓ દુઃખરૂપ હોય તો પણ સ્નેહ નષ્ટ નથી થતો. તો એ સુખ વિશેષ જનિકા ઈચ્છા છે એવું તમે કહી જ નથી શકતા. પણ ન્યાયનો પક્ષ એની અંદર ફરીથી એ લોકોનો બચાવ એમાં એ જ છે કે તમને એ સુખરૂપ લાગે જ છે. મતલબ ઓવરઓલ એ દુઃખરૂપ ક્રિયા લાગતી હોય, દુઃખરૂપ સ્થિતિ લાગતી હોય, પરંતુ અંતતઃ જો તમને પોતાના આનુકૂલ્ય છે તો જ તમને સ્નેહ હોઈ શકે, નહીં તો એ
એમાં પરિણમિત થાય જ નહીં. સો ઠીક છે, બધા પોતપોતાના પક્ષમાં. હા, મતલબ કોઈ વ્યક્તિ, સામેવાળો વ્યક્તિ આપણાથી દ્વેષ પણ કરતો હોય તો પણ એના માટે ક્યારેક સ્નેહ ખતમ ન થાય. તો ભલે એના પ્રત્યે આપણને કોઈ દુર્ભાવ નથી, દુર્વિચાર નથી, એનો આપણા પ્રત્યે દુર્ભાવ કે દુર્વિચાર છે, પરંતુ આપણા હૃદયમાં એના પ્રત્યે સ્નેહ ખતમ નથી થતો. તો ન્યાય ત્યાં એ જ કે છે કે સમહાવ એ તમને સુખદાયક છે એટલે જ તમને સ્નેહ છે, નહીં તો ન હોઈ શકે. હા, તો તમને ફીલ તો એમાં સુખ જ થાય છે એટલે જ એને સ્નેહ કહેવાય, નહીં તો એ સ્નેહ ના કહેવાય. ઠીક છે. તસ્ય ઈચ્છા વિશેષ રૂપત્વેન, તો જે સુખ સ્નેહ છે એ એક પ્રકારનો ઈચ્છા વિશેષ, ઈચ્છાનો જ એક પ્રકાર છે, ઈચ્છાના જ પ્રકારના રૂપમાં છે, એટલે એની ભક્તિ રૂપતા અપ્રસિદ્ધ છે. તો સ્નેહને તમે ભક્તિ નથી કહી શકતા. ન ચ અતિરિક્ત એવ સ્નેહ ઇતિ વાચ્યમ. પૂર્વ પક્ષીએ કહી રહ્યો છે કે સ્નેહને હવે તમે કોઈ બીજી રીતે પરિભાષિત પણ નહીં કરી શકો. ઠીક છે, તો ન ચ અતિરિક્ત એવ સ્નેહ ઇતિ વાચ્યમ, સ્નેહ કંઈક બીજું હોય છે એવું પણ તમે નહીં બોલી શકો. ઈષ્યમાણ એવ સ્નિગ્ધ ઇતિ પ્રયોગ દર્શનેન તત્ર તથાત્વ નિશ્ચયાત. તો જે ઈચ્છા વિશેષને સ્નેહ કહ્યું એ પોતાની વ્યાખ્યાને પૂર્વ પક્ષી સાબિત કરી રહ્યો છે કે કેમ આ જ પરિભાષા હોઈ શકે અને સ્નેહની કોઈ બીજી પરિભાષા ન હોઈ શકે. તો કહી રહ્યા છે કે ઈષ્યમાણ એવ સ્નિગ્ધ, મને જે જોઈતું હોય, મને જેની ઈચ્છા હોય કે આ મને મળે, આ મને મળે તો મને ગમે, એટલે દૂરદર્શિતાથી તમે એનું પરિણામ જોઈ રહ્યા છો કે જો આ વસ્તુ મને મળી જશે તો મને મજા આવશે, મને સારું લાગશે. હજી સુધી એ વસ્તુ આપણા હાથમાં નથી આવી, હજી સુધી એ વસ્તુ આપણને નથી મળી, પરંતુ જ્યારે પણ આપણે કોઈ પણ વસ્તુને પ્રાપ્ત કરવાની ઈચ્છા કરીએ છીએ ત્યારે બેક ઓફ ધ માઇન્ડ આપણો વિચાર શું હોય છે કે જો આ વસ્તુ મને મળશે તો ફલના રૂપમાં મને સુખ મળશે, એટલે જ તમને વસ્તુની ઈચ્છા થાય છે. તો આપણે ઈચ્છા કરતા પહેલા એનો પરિણામ જોઈએ છીએ, રિઝલ્ટ જોઈએ છીએ કે આ જ્યારે મને મળી જશે ત્યારે આ સુખરૂપ થશે કે દુઃખરૂપ થશે. તો જો દુઃખરૂપ હોય તો એની ઈચ્છા આપણને ક્યારે થતી જ નથી કે આ મને મળે, અને જો એ સુખરૂપ હોય તો જ આપણે એની ઈચ્છા થાય છે. એટલે ઈચ્છા વિશેષ જ સ્નેહ હોય છે એવું પૂર્વ પક્ષી કહેવા માંગી રહ્યા છે. ઠીક છે, તો ઈષ્યમાણ એવ સ્નિગ્ધ, સ્નિગ્ધતાનો મતલબ છે કે જે મને જોઈએ. સ્નિગ્ધતા શબ્દનો અર્થ એમ ચિકનાઈ માટે પણ થાય છે, જેને ચીપકવું આપણને ગમે, જેને પ્રાપ્ત કરવું આપણને ગમે, એ એસેન્સમાં. તો એ લોકોએ રિજેક્ટ નથી કરી. પુરુષોત્તમજીએ પરિભાષામાં લખ્યું તો નહીં, એને સિદ્ધાંત પક્ષમાં જઈને લખશે કે સ્નેહ પદાર્થ વિશેષ છે, કેમ કે એ મહાત્મ્ય જ્ઞાન જનિત હોય તો જ ભક્તિ છે, અન્યથા એ સ્નેહ ભક્તિ નથી. તો વાક્યમાં તો ના લખ્યું ને એને, તો એટલે પૂર્વ પક્ષી એને પકડી રહ્યો છે. વિષય વાક્ય જે મંગલાચરણમાં લખ્યું ત્યાં તો એ સ્નેહનું કોઈ વિશેષણ નથી આપ્યું, સ્નેહ શબ્દનો કેવલ યુઝ કર્યો છે, તો પૂર્વ પક્ષી એને પકડી રહ્યો છે. એટલે આ ખંડનના રૂપમાં છે. હા, પૂર્વ પક્ષીનું તો કામ જ છે ને તમારા મતને નેગેટ કરવું. તો ઈષ્યમાણ એવ સ્નિગ્ધ, જેની તમને ઈચ્છા હોય, જેને તમે પ્રાપ્ત કરવા માંગતા હો, એને જ તમે મેળવવા ઈચ્છો છો. ઇતિ પ્રયોગ દર્શનેન, આવું પ્રયોગ જોવામાં મળે છે. જોવામાં ચિકનાઈ, સ્નિગ્ધનો મતલબ એમ ચિકનાઈ, પણ જે કોઈ પણ તમારી પાસે રહે તો તમને ગમે એ અર્થમાં સ્નિગ્ધ શબ્દ યુઝ થાય છે. વળગવું આપણને એનાથી જોડાયેલા. હા, એ જ કહી રહ્યા છે. તો ઈષ્યમાણ એવ સ્નિગ્ધ ઇતિ પ્રયોગ દર્શનેન તત્ર તથાત્વ નિશ્ચયાત. તત્ર એટલે સ્નેહ પદાર્થે, તથાત્વ નિશ્ચયાત એટલે સ્નેહની પરિભાષા આ જ રીતે થશે. સ્નેહ જે શબ્દ છે એની પરિભાષા ઈચ્છા વિશેષ જ થશે, બીજી કોઈ રીતે તમે સ્નેહને પરિભાષિત નહીં કરી શકો, એવું પૂર્વ પક્ષી કહેવા માંગે છે. અતઃ ન સ્નેહાતિશયો ભક્તિરસ, એટલે અતિશય સ્નેહ ભક્તિરસ છે એવું નહીં કહેવાય. ઠીક છે,
બહુ જ સ્નેહ છે કોઈનાથી મને તો એ ભક્તિ છે એવું તમે ન કહી શકો. તો અતઃ ન સ્નેહાતિશયો ભક્તિરસ, એટલે અતિશય સ્નેહ ભક્તિરસ નથી. આ બીજો પોઈન્ટ. એટલે ભક્તિની જે ડેફિનેશન છે એ રસની પરિભાષામાં સિદ્ધ થઈ નથી રહી. હા, તો જે બીજો પોઈન્ટ રેઝ કર્યો તો અસિદ્ધત્વાત, ભક્તિરસ સિદ્ધ નથી. કેમ સિદ્ધ નથી? કેમ કે ભક્તિની જેટલી પણ પરિભાષા આપણે અહીંયા જોઈ એ બધી જ પરિભાષાઓ રસની પરિભાષામાં સેટ નથી થઈ રહી. રસની પરિભાષામાં એની સિદ્ધિ નથી થઈ રહી. એનો ઉપયોગ આ જ રીતે દેખાય છે. સ્નિગ્ધથી જ સ્નેહ બને છે. એટલે કોઈ પણ વધારે પડતો સ્નેહ, જો સ્નેહને એવું કહો તમે કે બહુ સ્નેહ મને હોય તો એને તમે ભક્તિ રસ કહી દો, તો કહી રહ્યા છે કે એવું નહીં કહી શકાય, કેમ કે સ્નેહ તો ઈચ્છા વિશેષ હોય છે. તો સ્નેહની જે પરિભાષા છે એ ભાવ અને રસ બંનેની ડેફિનેશનમાં જઈ નથી રહી, અને સ્નેહ ઇક્વલ્સ ટુ ભક્તિ આ પણ સિદ્ધ નથી થઈ રહ્યું. એટલે ભક્તિ રસમાં સ્નેહને નહીં કહેવાય. થયું? તો 2 પોઈન્ટ થયા. પહેલું અશ્રુતત્વાત થયું, બીજું અસિદ્ધત્વાત થયું. હવે જે ત્રીજું છે અનુભૂતે અભાવતઃ. નથી, સ્નેહ ભક્તિ નથી. સ્નેહને સ્થાયી ભાવ કહી રહ્યા હતા તે નામ. સ્નેહ છે એને કારણ કરતા હોય તો એ ઠીક છે. તો 2 પોઈન્ટ્સ અહીંયા શ્રી પુરુષોત્તમજીએ કહ્યા, અશ્રુતત્વાત અને અસિદ્ધત્વાત. હવે જે ત્રીજું છે ભક્તિ રસ છે એવું કહ્યું છે ક્યાંય? પ્રિસાઇઝ કહ્યું છે ક્યાંય? એનાથી શું થાય? પરિભાષામાં પ્રિસાઇઝ એનું એપ્લિકેશન થાય તો જ, બાકી કઈ 70, 30 ને 60, 40 ના ચાલે. હા, પણ પૂર્વ પક્ષી નથી માની રહ્યો ને. તમે રસશાસ્ત્રના એક્સપર્ટ છો નથી, તો તમારું કહેલું રસના વિષયમાં પ્રમાણ નથી. જે તમારો સબ્જેક્ટ છે એમાં તમારું પ્રામાણ્ય છે. તો રસશાસ્ત્રમાં પ્રમાણ રૂપ ભરત છે. તો ભરત જે કહે છે એમાં તમે આને સિદ્ધ કરો તો ભક્તિ રસ કહેવાય, નહીં તો ન કહેવાય. આટલી જ પ્રોબ્લેમ છે આમાં. સ્થાયી ભાવ જ જો નથી સિદ્ધ થતો તો સંચારી ભાવ, વિભાવ અને અનુભાવનો તો કોઈ પ્રશ્ન જ ઉભો નથી થતો. પહેલો પક્ષ જોઈએ, જો તમે કોઈને પણ રસ કહી રહ્યા છો તો તમને એનો સ્થાયી ભાવ બતાવવો પડે. સ્થાયી ભાવની જ આમાં સિદ્ધિ નથી થઈ રહી તો બીજા કમ્પોનન્ટ્સની તો ઓબ્વિયસલી નહીં થાય. અને જો હોય તો પણ એ રસના પરિભાષામાં તો નહીં જ આવે જ્યાં સુધી એ સ્થાયી ન કહેવાય ત્યાં સુધી. ઠીક છે. તો ત્રીજું આવ્યું અનુભૂતે. હા, અનુભૂતે અભાવતઃ. તો ત્રીજો પક્ષ પૂર્વ પક્ષી કહી રહ્યો છે ભક્તિનો રસના રૂપમાં અનુભૂતિનો અભાવ હોવાથી, રસના રૂપમાં ભક્તિની અનુભૂતિ ક્યારે પણ કોઈને થઈ નથી, એટલે પણ ભક્તિને રસ નહીં કહેવાય. એને હવે સમજાવી રહ્યા છે. નાપી અનુભૂયતે રસિકૈહિ. જે રસિકો છે એટલે રસના જાણકાર છે, રસના જે એક્સપર્ટ્સ છે, એમણે પણ ભક્તિનો રસના રૂપમાં ક્યારે અનુભવ કર્યો નથી. નચ પરમ પ્રિયાયામ અનુભૂયત એવ સ્નેહાતિશય ઇતિ વાચ્યમ. જેમ કોઈ પ્રિયતમને પોતાની પ્રિયતમા માટે સ્નેહાતિશય ફીલ થાય, અતિશય સ્નેહની અનુભૂતિ થાય, એ અનુભવ જેવો ભક્તિરસનો અનુભવ હોય એવું તમે નથી કહી શકતા. જેવી રીતે જેમ તુલસીદાસજીનું એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ કે તુલસીદાસજીને પોતાની પત્નીથી અતિશય સ્નેહ હતો. એની પત્ની જે છે જ્યારે એના પિયર ગઈ તો એમનું મન વિક્ષિપ્ત થઈ ગયું.
એટલે એની પત્નીને મળવા માટે ગયા તો સાપને પકડીને દિવાલ ચઢી ગયા. ભય ન લાગ્યો એમને સાપથી. ત્યારે એમની પત્ની એમને એ કહ્યું કે આટલો પ્રેમ તમને રામથી થઈ જાય તો શું જોઈએ? તો એમને તરત વૈરાગ્ય થઈ ગયું કે હવે આ સ્નેહનું ડાયરેક્શન રામ જોવા જોઈએ, આ સ્ત્રી ન હોવી જોઈએ. એ દિવસે એમણે ઘર છોડી દીધું. આ સ્નેહાતિશય છે. પૂર્વ પક્ષી કહેવા એ માંગે છે કે આવો અતિશય સ્નેહ એટલે જેના માટે તમે જીવવા મરવા માટે તૈયાર થઈ જાઓ, એવું લોકમાં જેમ માતા પિતાને પોતાના સંતાનથી પણ હોય, પતિ પત્નીને પણ એકબીજાથી હોય, મિત્રોને પણ એકબીજાથી હોય, તો એવો સ્નેહાતિશય હોય, ઘણા લોકોને હોય, પશુઓથી પણ હોય. તો હૈદરાબાદના નિઝામ માટે એ વાત આવે છે કે ભારત પાકિસ્તાનનું પાર્ટીશન થયું ત્યારે એને એક પ્લેન આપ્યું ને એવું કીધું કે આમાં તું જેટલું લઈ જઈ શકે એટલું લઈ જા. તો પોતાની પત્નીને છોડી ગયો ને પોતાના કૂતરાને સાથે લઈ ગયો. તો હવે પત્ની કરતા પણ વિશેષ પોતાના પેટથી પ્રેમ છે. તો સ્નેહાતિશય તો ગમે ત્યાં હોઈ શકે. તો અતિશય સ્નેહ જે છે એ કહી રહ્યા છે કે જેમ પરમ પ્રિયા એટલે કોઈને પોતાની પ્રિયતમાથી કે પોતાની પત્નીથી સ્નેહાતિશય હોય, અતિશય સ્નેહ હોય, એવું જો તમે ભક્તિરસમાં કહેવા માંગતા હો તો એવું નહીં કહી શકાય. કેમ કે તસ્ય સ્ત્રી પુમ પ્રતિયોગિત્વેન નાયિકા નાયક આલંબકત્વેન શૃંગાર એવ અંતર્ભાવાત. કેમ કે જેમ ભગવાન પ્રત્યે કામ ભાવ, અહીંયા સમજી લો, કહેવાનો મતલબ એ છે કે જેમ ગોપીજનોને ભગવાનના પ્રત્યે કામ ભાવ છે, એમને પોતાના પતિ કે પોતાના પ્રિયતમ તરીકે એ લોકો જોઈ રહ્યા છે. જ્યારે એમને ભગવાન પ્રત્યે એટલો બધો પ્રેમ છે તો પોતાના પતિઓથી પણ નથી, પોતાના સંતાનથી પણ નથી, પોતાના ઘરથી પણ નથી, સમાજથી પણ નથી, કોઈનાથી પણ નથી. તો એટલા સ્નેહાતિશયમાં એ લોકો આવેગમાં આવીને બધું છોડીને ને ભગવાનની પાસે દોડી ગયા. ત્યારે એમને આ બધાની કોઈ દરકાર ન થઈ. જો આ એક્ઝામ્પલને તમે ભક્તિરસમાં લઈ જવા માંગતા હો તો પૂર્વ પક્ષી એ કહે છે કે સ્ત્રી અને પુરુષ આનું આલંબન કરીને યદિ કોઈ ભાવ પ્રકટ થાય છે તો એનો તો શૃંગાર રસમાં અંતર્ભાવ થઈ જાય છે. એ ભક્તિરસ નહીં કહેવાય. પ્રોબ્લેમ આવી સમજમાં? તો અનુભૂતિ જે છે, જો હું એમ કહું કે મને ભગવાન પ્રત્યે સ્નેહાતિશય છે, અતિશય સ્નેહ છે, તો હું મારી અનુભૂતિને જો એવી રીતે બોલું કે મારા અતિશય સ્નેહને તમે ભક્તિ ગણો, મારી આવી સ્નેહની અનુભૂતિને, એમાં મને જો એ સ્નેહનો અનુભવ નથી થઈ રહ્યો તો હું એવા અનુભવ કરેલા લોકોનું ઉદાહરણ આપું કે ગોપીજનોને ભક્તિરસનો અનુભવ હતો, તો એ કહી રહ્યા છે કે નહીં, એવું નહીં કહી શકાય. કેમ કે એમનો જે સ્નેહાતિશય છે એ સ્ત્રી અને પુરુષનું આલંબન લેવાને કારણે શૃંગાર રસમાં એનો અંતર્ભાવ થઈ જાય છે. એટલે સ્વતંત્ર ભક્તિરસના રૂપમાં તમે એને નથી બોલી શકતા. થયું સ્પષ્ટ? તો નચ પરમ પ્રિયાયામ અનુભૂયત એવ સ્નેહાતિશય. એટલે તમે ઇમોશનને ઇક્વેટ કરો. એટલે હું જેમ મારા ઇમોશનને કહું કે મને જેવી રીતે મારા પતિથી અતિશય પ્રેમ છે એવી રીતે મને ભગવાનથી પણ અતિશય પ્રેમ છે, અથવા મારા પતિ કરતા પણ વધારે મને ભગવાનથી પ્રેમ છે, એટલે મને અત્યારે જે ઇમોશન ફીલ થઈ રહ્યું છે એને તમે ભક્તિરસ કહો. આવું જો કહી રહ્યા છો તો એ કહે છે કે નહીં, સ્ત્રી અને પુરુષનું આલંબન હોય તો એ શૃંગાર છે. ભાવનું ઇક્વિવેલન્સ છે ને. સી ફરીથી સમજો, આપણું ઓબ્સેશન છે કે સ્નેહને આપણે મહાત્મ્ય જ્ઞાન પૂર્વક માનીએ છીએ. ભગવાન પ્રત્યેનો આપણો સ્નેહની અંદર એક એડિશનલ કેરેક્ટર છે મહાત્મ્ય જ્ઞાન પૂર્વકનો સ્નેહ. પણ એ કેરેક્ટર હજી સુધી આ ગ્રંથના ટેક્સ્ટમાં નથી આવ્યું. સો ફોરગેટ ઇટ એઝ ઓફ નાઉ. પૂર્વ પક્ષીની સામે મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સ્નેહ આ પરિભાષા નથી. પૂર્વ પક્ષીની પાસે શું પરિભાષા છે કે તમે સ્નેહાતિશયને ભક્તિ કહી રહ્યા છો. ઇમોશન્સનું ઇક્વિવેલન્સ છે. આ પરિભાષા ઉપર એ ચાલી રહ્યો છે. સમજ્યા? આ ટર્મ ઉપર ચાલી રહ્યું છે. આપણી જેમ એક શબ્દની હેરફેર ઇઝ નોટ અલાઉડ હિયર. આવું સમજી જવાનું, ભાવના સમજી જવાની, નોટ લાઈક ધેટ. તમે જે લખ્યું ને તમે જે બોલ્યા, બી પ્રિસાઇઝ ઓન ધેટ પોઈન્ટ. તો વાદ તો એવી જ રીતે થાય છે, એકદમ પ્રિસાઇઝ આર્ગ્યુમેન્ટ છે આ. તો આપણે જો સ્નેહાતિશયને ભક્તિ કહ્યું છે તો બસ આ 3 ટર્મ સિવાય મારી પાસે બીજું કંઈ નથી. અતિશય સ્નેહ ભક્તિ કહેવાય. નાઉ હિયર કમ્સ ધ પ્રોબ્લેમ. અહીંયા એ પ્રોબ્લેમ આવે છે. તો એની અવ્યાપ્તિ થાય છે કે અતિવ્યાપ્તિ થાય છે કે એમાં અસંભવ, આ પરિભાષાની અંદર આ 3 દોષ છે. અહીંયા એની અતિવ્યાપ્તિ થઈ રહી છે.
અતિવ્યાપ્તિ શું થઈ કે એક સ્નેહ પદાર્થ કેવલ ભક્ત અને ભગવાનની વચ્ચે હોય છે એવું નથી હોતું, સ્નેહ બધે હોય છે. તો સ્નેહાતિશય ભક્તિ આ લક્ષણ ખોટું થયું, કેમ કે એ કેવલ ભક્તિમાં ન જઈને બીજી જગ્યાએ જઈ રહ્યું છે, તો આની અતિવ્યાપ્તિ થઈ રહી છે. અતિવ્યાપ્તિ ક્યાં થઈ રહી છે? તો એનું ઉદાહરણ આપી રહ્યા છે કે શૃંગાર રસમાં થઈ રહી છે. થયું? હવે ભગવાનને નાયક તરીકે જોઈ રહ્યા છે અને પોતે નાયિકા તરીકે જોઈ રહ્યા છે, એટલા માટે આ સુંદર રસ. હા, તો પ્રિયતમનો ભાવ છે તો આ છે. પુત્ર ભાવ કરશો તો એ વાત્સલ્યમાં જતું રહેશે. સંતાન તરીકે જો સ્નેહાતિશય છે મને ભગવાનથી, તો એ વાત્સલ્ય રસની અંદર જશે. એમાં ભક્તિ રસ ક્યાં? આ પ્રોબ્લેમ છે. તો આ વ્યાખ્યામાં મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહો ભક્તિ આ પૂરી આપો તો જ થાય. કેમ કે પતિમાં અને પુત્રમાં મહાત્મ્ય જ્ઞાન પૂર્વકનો સ્નેહ નથી હોતો. તો થઈ ગયું આ ગ્રંથ, આટલું જ છે. તો અહીંયા મુદ્દો એટલો છે કે સ્નેહાતિશય ભક્તિ છે, આવું જો આપણે કહી રહ્યા છીએ તો સ્નેહાતિશય ભક્તિમાં આ પરિભાષામાં અતિવ્યાપ્તિ દોષ આવી રહ્યો છે. કેમ કે સ્નેહાતિશય શૃંગાર રસની અંદર જતો આપણને દેખાય છે. તો અનુભૂતે હે અભાવતઃ, મને જો પ્રશ્ન અહીંયા એ છે મુદ્દાનો કે મને ભક્તિરસની અનુભૂતિ કોઈ પૂછે કે ચલો તમને ભક્તિરસની અનુભૂતિ થાય છે તો કેવી થાય છે, આ ક્વેશ્ચન છે. અનુભૂતિમાં રસ કેમ કે એક્સપિરિયન્સનો સબ્જેક્ટ છે. મને કોઈક પ્રકારના રસનો અનુભવ છે તો મને રસશાસ્ત્રી માનો પૂછી રહ્યો છે કે તમને જે પણ અનુભવ થઈ રહ્યો છે, જો તમે આને ભક્તિરસ કહી રહ્યા છો તો તમારા અનુભવનો નેચર શું છે, તમે પોતાના અનુભવને શું બોલશો. તો જો હું એમ કહું કે મને ભગવાનથી બહુ પ્રેમ છે, મને ભગવાન પ્રત્યે બહુ પ્રેમ ફીલ થાય છે, આ તમે જો બોલી રહ્યા છો, પ્રેમને જો તમે ભક્તિ કહી રહ્યા છો તો પ્રોબ્લેમ આવી રહી છે. ભગવાનને શું માનીને તમને પ્રેમ છે? સેકન્ડ ક્વેશ્ચન આ છે, તમે ભગવાનને શું માનો છો એટલે તમને ભગવાનથી પ્રેમ છે? ભગવાનને પતિ માનો છો એટલે પ્રેમ છે? ભગવાનને પુત્ર માનો છો એટલે પ્રેમ છે? ભગવાનને પોતાના સ્વામી માનો છો એટલે પ્રેમ છે? કે મહાપ્રભુજીએ કહ્યું છે એટલે પ્રેમને ડેવલપ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, એને આપણે ભક્તિરસ કહી રહ્યા છીએ? તો ઓવરઓલ તમે પોતાની અનુભૂતિને કયા શબ્દોમાં બોલશો? તો જે શબ્દોમાં તમે બોલો છો એ જ તમારા એક્સપિરિયન્સના આધારે એનું ઇવેલ્યુએશન થશે કે આ એક્સપિરિયન્સને કયા પ્રકારનો રસ કહેવાય. તો હું જો એવું કહું છું તમારી તરફ એને તો જો હું એવું કહું છું કે મને ભગવાન પોતાના પ્રિયતમના રૂપમાં લાગે છે તો એ કહે છે કે તો આ ભક્તિરસ નથી, આ તો શૃંગાર થઈ ગયો. મને સંતાન તરીકે ભગવાનમાં પ્રેમ થાય છે તો એ વાત્સલ્ય રસ થઈ ગયો. ભગવાનને હું પોતાના આરાધ્ય માનું છું તો આ જ્ઞાન થઈ ગયું. હું નવદા ભક્તિ કરું છું તો આમાં સ્થાયી ભાવ હોતો જ નથી, તો આ રસ જ નથી. તો તમે એવી પરિભાષા લાવો કે જે બીજે ક્યાંય પણ વ્યાપ્ત થાય નહીં, એવી ડેફિનેશન આપણને ભક્તિની જોઈએ કે જે બીજી કોઈ પણ જગ્યાએ એપ્લિકેબલ જ ન થતી હોય અને પ્રિસાઇઝલી અહીંયા જ એપ્લિકેબલ થતી હોય, જેમાં બીજું કોઈ ઘૂસી ના શકે, બીજું કોઈ આવી ના શકે. અહીંયા પણ સ્ત્રી પુરુષ ભાવનો મતલબ મેલ અને ફિમેલ જેન્ડરથી નથી, ભોગ્ય ભોગતા ભાવ છે. ભોગ્ય અને ભોગતાનો ભાવ છે. તો જ્યાં પણ ભોગ્ય ભાવ છે ત્યાં સ્ત્રી ભાવ છે અને ભોગતાનો ભાવ છે તો એ પુરુષનો ભાવ છે. તો આપણે, તમે ભલે મેલ છો પરંતુ તમે ભગવાનના ભોગ્ય છો તો એ તમારો સ્ત્રી ભાવ છે અને ભગવાન તમારા ભોગતા છે. જ્યારે ભગવાન પોતાનું ભોગ્યત્વ પ્રકટ કરે અને ભક્ત ભગવાનનો ભોગતા બને તો ભગવાનમાં સ્ત્રી ભાવ છે અને ભક્તમાં પુરુષ ભાવ છે, એવો જ એનો અર્થ છે. તો એ જેન્ડર બેઝડ નથી, ભોગ્ય ભોગતાથી જ. રસશાસ્ત્ર પણ એને એ જ રીતે માને છે. કેમ કે આપણે ત્યાં મતલબ બાયસેક્સ્યુઅલ હોવું પણ કોઈ નવી વાત નથી. સેમ જેન્ડરની અંદર પણ લવ હોવું એ પણ આપણા
ત્યાં મતલબ અત્યારે એલજીબીટીક્યુમાં બહુ મોટી વાત થઈ ગઈ, પણ આપણે ત્યાં એસ્ટાબ્લિશ્ડ છે આ. હા, આ જ રીતે જેમ અત્યારે લોકો સમજે છે એવી રીતે. ધીસ ઇઝ નોટ ન્યૂ એન્ડ ધીસ ઇઝ નોટ ઓલ્સો કન્સિડર્ડ એઝ રોંગ. હા, વિવાહ આદિ ઇઝ અ ડિફરન્ટ થિંગ, પણ ઇમોશનલી ધીસ ઇઝ નોટ અનએક્સેપ્ટેબલ ઓર ઇટ ઇઝ નોટ આર્ટિફિશિયલ. હા, છે જ આપણે ત્યાં, અને કાવ્યમાં પણ છે, નાટ્યમાં પણ છે, અને રસશાસ્ત્રમાં પણ છે. સો એમાં પણ જે સ્ત્રી પુરુષ ભાવ છે એ ભોગ્ય ભોગતાથી જ હોય છે. બે મેલ છે ને બે ફિમેલ છે એના કારણે એ જેન્ડર બાયસ્ડ નથી. એ મેરેજ માટે થાય છે. ધીસ ઇઝ ઇન્ટરફિયરન્સ. યુ આર ઇન્ટરફિયરિંગ વિથ ધ નેચર. એ તમે વ્યવસ્થામાં હાથ નાખો છો ઇઝ અ પ્રોબ્લેમ. જ્યાં સુધી ઇમોશન છે ત્યાં સુધી એમાં કોઈ પ્રોબ્લેમ નથી. આર્ટિફિશિયલ એ તો જે હોય તે હોય ને તો ના, એટલે આપણે ત્યાં નવી વાત નથી. બસ કહેવાનો મતલબ એ છે કે આ ભારતની ટ્રેડિશનમાં અને આપણા રસશાસ્ત્રમાં, આપણા રાઇટિંગ્સમાં, ટુ ધ એક્સટેન્ટ પુરાણોમાં પણ આ બિલકુલ નવી વાત નથી. પણ એ વિવાહ સંબંધમાં કે પરિવારના સેટઅપની અંદર કે સોશિયલ સેટઅપમાં એની એક્સેપ્ટેબિલિટી હોવી અને એનું નેગેશન હોવું ઇઝ અ ડિફરન્ટ કેસ. પણ ઇમોશનલી આ કોઈ નવા ઇમોશન પેદા થઈ ગયા છે એવું કંઈ જ નથી. આ જમાનાઓનું છે અને યુગોનું છે. કારણ કે આધ્યાત્મિક તત્વ થઈ ગયું ને આપણું શાસ્ત્ર તો આધ્યાત્મિક. ના, એવું નહીં. સોસાયટીના જ સિનારીઓમાં જ આ શાસ્ત્ર આ વાતને માને જ છે અને આ છે જ. પણ પુરુષાર્થ પરક એ નથી. પુરુષાર્થ પર્યવસાયી નથી. એ કેવલ કામ પુરુષાર્થ, કેવલ કામ છે, શુદ્ધ કામ છે. પુરુષાર્થ પર્યવસાયી નથી, કેમ કે એમાં ધર્મનું અને મોક્ષનું ફેક્ટર નથી હોઈ શકતું. એ આપણો પોઈન્ટ છે. બટ ધીસ ઇઝ નોટ એન આર્ટિફિશિયલ ટાઈપ ઓફ ઇમોશન. એટલે જ તો સ્નેહને ઈચ્છા વિશેષ કહીને છોડી દીધું ને. હા, ઈચ્છા વિશેષ છે. સુખજનિકા ઈચ્છા વિશેષ એ સ્નેહ છે. તો એ તો ઘરથી પણ છે, જળ વસ્તુથી પણ થઈ જાય છે. ગમે તેનાથી હોય ને સ્નેહ તો બધાથી જ હોય, ગામથી હોય, દેશથી હોય. પણ એ પુરુષાર્થ એવું નથી હોતું કે તમે એના આધારે આખું જીવન કાઢી લો. આપણે ત્યાં રસશાસ્ત્ર, કાલે પણ હું જે વાતને કહેવા માંગતી હતી એ છે કે રસશાસ્ત્ર એ આપણે ત્યાં સોસાયટીના લોકો જે કરે છે એની એનાલિસિસ નથી. રસશાસ્ત્ર પણ ભરત મુનિના પ્રમાણે પુરુષાર્થ પર્યવસાયી જ છે. એટલે જ મેં એ વાતને કહી કે 8 રસ જે છે એ ત્રિવર્ગમાં છે અને શાંત રસ જે છે એ આપવર્ગિક છે. તો સ્નેહ મિત્રથી છે એમાં કોઈ પ્રોબ્લેમ નથી. સ્નેહાતિશય પણ હોઈ શકે, પણ એ સ્નેહ પુરુષાર્થ પર્યવસાયી સ્નેહ નથી. સો એનું કેટેગરાઇઝેશન પણ જરૂરી નથી. હા, પ્રેમ છે, સ્નેહ છે, સુખજનિકા છે તો એક ઇમોશન છે, પણ એનાથી કોઈ પુરુષાર્થ તો સિદ્ધ નથી થતો. ધર્મ, અર્થ કે કામની સિદ્ધિ એનાથી એઝ શાસ્ત્રીય ટ્રેડિશન, શાસ્ત્રની પરંપરા પ્રમાણે જો ધર્મ, અર્થ અને કામની સિદ્ધિ એનાથી નથી થતી તો એ પ્રકારના ભાવનું કેટેગરાઇઝેશન જરૂરી નથી. સ્વતંત્ર સ્નેહ તરીકે ઇમોશન ભલે છે, કેમ કે ધર્મ, અર્થ અને કામ અને મોક્ષ પર્યંત એની સિદ્ધિ છે. એટલે એ સ્નેહની થાય ને. નહીં, મિત્રનો સ્નેહ પણ પ્રકૃતિ નિર્મિત છે. ઘર કે દેશથી સ્નેહ પણ પ્રકૃતિ નિર્મિત છે. પણ જે કોઈ પણ સ્નેહનું આલંબન છે તત્વ, એના સાથે તમારો જે ભાવ સંબંધ છે એ પુરુષાર્થમાં પરિણમિત થવું જોઈએ. એનું રિઝલ્ટ ધર્મ, અર્થ, કામ અને મોક્ષમાં આવવું જોઈએ.
હા, સો જો એનું પરિણામ ધર્મ અર્થ કામ કે મોક્ષમાં આવે છે તો જ એ વ્યવસ્થાનું કેટેગરાઇઝેશન જરૂરી છે. જો નથી આવતું તો એના કેટેગરાઇઝેશનની જરૂર નથી. એ સોશિયલ સેટઅપમાં એ સ્નેહ છે તો છે. એને તો રસ ગણાશે ને, એ તો વાત જ નહીં કરવાની એમ. હા, એટલે જેમ સ્ત્રી પુરુષનો સંબંધ છે ફોર એક્ઝામ્પલ, તો જે પ્રેમ છે એ વિવાહમાં પરિણમિત થવું જોઈએ. વિવાહ છે એ ધર્મ પર્યવસાયી હોવું જોઈએ. એ ધર્મ મોક્ષ પર્યવસાયી હોવું જોઈએ. તો એકલા કામ સંબંધના હેતુથી તો સ્ત્રી પુરુષનો સંબંધ પણ આપણે ત્યાં અધર્મ છે. કામ ધર્મ અને અર્થથી સ્વતંત્ર ન હોઈ શકે. એ સેટઅપ જ આપણે ત્યાં સ્વીકાર્ય નથી. ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારે એકબીજાથી અલગ અલગ હોય તો એ પુરુષાર્થ જ નથી, અધર્મ છે. ધર્મ રહિત અર્થ અનર્થ છે, ધર્મ રહિત કામ અધર્મ છે. હા, કમ્પલસરી છે, એમાં ચોઇસ જ નથી. જે કોઈ પણ કામ છે એની પૂર્તિ ધર્મના અંગના રૂપમાં જ થવી જોઈએ. અર્થ સિદ્ધિ ધર્માર્થ જ હોવી જોઈએ, ધર્મ માટે જ અર્થ સિદ્ધિ હોવી જોઈએ. ધર્મ મોક્ષ પર્યવસાયી હોવો જ જોઈએ. આ જ આપણે ત્યાંનું સેટઅપ છે. તો એ કામને જો ધર્મ અર્થ અને મોક્ષથી તમે અલગ કરી દો છો તો એ અધર્મ છે. ધર્મનો પાર્ટ છે ને. એટલે જ કહું છું કે એ રસનો સબ્જેક્ટ એટલે નથી કેમ કે એ ધર્મ છે, એ કામ નથી. દેશ પ્રતિ પ્રેમ હોવું આ કામ નથી. દેશ પ્રતિ પ્રેમ એ ધર્મ છે. તો એ કામનો પાર્ટ જ નથી તો રસની ડિરેક્શનમાં, રસની એનાલિસિસમાં, ઇમોશનમાં થોડી આવશે. ઠીક છે. આલંબન, આશ્રય. એટલે ધર્મ મોક્ષ ચાર જે પુરુષાર્થ છે એના દાયરામાં જે આવતા હોય એ જ રસના અધિકારી બની શકે. 8 રસ ત્રિવર્ગમાં છે અને શાંત રસ આપવર્ગિક છે. એટલે જ અભિનવ ગુપ્તે એ વાતને કહી કે અન્યથા 8 રસો કેન્સલ છે. મોક્ષ ચતુર્થ. થાય ને, કેમ ના થાય? હા, તો પછી એ ત્રિવર્ગ તો આપવર્ગમાં જશે જ ને. એટલે એનું જવું કમ્પલસરી છે. હા હા, નહીં તો બંધ જ છે ને પછી તો. હા, ભરતે એને રસના રૂપમાં નથી કહ્યું પણ નિર્વેદને અંતિમ સાત્વિક ભાવ કહ્યો છે. ભરતે કહી રહ્યા છે કે જે 8 સાત્વિક ભાવ છે એ સાત્વિક ભાવ દ્વારા વૈરાગ્યની સિદ્ધિ છે, પછી એનાથી મોક્ષ છે. તેમણે રસની એનાલિસિસ નથી કરી કે શાંત રસમાં નિર્વેદ એક સ્થાયી ભાવ છે. એ અભિનવ ગુપ્તે એનું એડિશન કર્યું છે. પરંતુ સાત્વિક ભાવમાં ભરત એ વાતને કહી રહ્યા છે કે ભાવ, સંચારી ભાવ જેટલા પણ છે એ બધામાં 8 સાત્વિક ભાવો હોય છે, એના સિવાયના રજસ અને તમસ છે. તો જે લોકો ત્રિવર્ગમાંથી આપવર્ગમાં જવા માંગે છે એમના માટે સાત્વિક ભાવમાં નિષ્ઠા જરૂરી છે. એટલે એ જ રસોનું અવલંબન કરવું એમણે કે જે સાત્વિક ભાવથી નિષ્પન્ન થતા હોય, રજસ અને તમસથી ન થતા હોય. થાય કલ્મિનેટ છેલ્લે.
પણ આપણે ત્યાં એનો વિચાર એટલા નીચા દાયરા ઉપર નથી થયેલો, એટલે જ શાસ્ત્ર છે. રસ પણ, રસની એનાલિસિસ પણ એટલે જ શાસ્ત્ર છે. રસ દ્રષ્ટિની તરફેણમાં જે કહ્યું છે એમાં ખાસ એ વાત કરી કે દ્વૈત અને અદ્વૈત બંનેની સાથે અનુભૂતિ થતી હોય ત્યાં જ રસની અનુભૂતિ થાય. તાદાત્મ્ય. એટલે જ મેં કાલે કહ્યું કે આપણે જયારે પણ અદ્વૈત બોલીએ છીએ ત્યારે એનો અર્થ આપણે ત્યાં તાદાત્મ્ય જ છે. એટલે પેલો જે છેલ્લે ચાર્ટ આપે ને વચ્ચે ભક્તિ લઈને ઉપર જે શાંત રસ્તો, એટલે હા. વધારે પડતા દ્વૈતમાં જતા રહેશો તો તમને એમાં ઠંડા થઈ જશો, વધારે પડતામાં તો ઉગ્ર થઈ જશો. ભક્તિ એક એવી છે પૃથ્વી જેવી કે જ્યાં તમે બધા રસને માણશો. હા. એ બહુ સરસ. એટલે જ કેમ કે આપણે ત્યાં ઉપનિષદ જેને અદ્વૈત કહે છે એ અદ્વૈત આપણે ત્યાં તાદાત્મ્ય જ છે. તાદાત્મ્યથી અતિરિક્ત કોઈ અદ્વૈત આપણે ત્યાં નથી. બસ બરાબર છે. એટલે આ જે ભરત મુનિને એ લોકો જે કરી રહ્યા છે આ રસની વ્યાખ્યા, તો એ આ જ બેઝ પર કરી રહ્યા છે ને? દ્વૈત અદ્વૈતનું મિશ્રણ દ્વારા રસની નિષ્પત્તિ એવું એ લોકો પણ વિચારી રહ્યા છે. પ્રક્રિયા છે ને, અલંબન ભાવાદી. એ તો પ્રક્રિયા છે. એટલે એ તો લૌકિક રીતે ગણવાના ને. હા, પણ એ લૌકિકતામાં આ આસ્પેક્ટ્સ એમની નજરમાં છે કે આ પુરુષાર્થ પર્યવસાયી હોવા જોઈએ. એ અદ્વૈત સુધી પહોંચાડનારું છે એવું દ્વૈત. તો એ પુરુષાર્થ પર્યવસાયી હોવા જોઈએ. એટલે જ વીર રસ પણ એટલે જ ખરાબ નથી, રૌદ્ર રસ પણ એટલે જ ખરાબ નથી, કેમ કે એનું પરિણામ જે છે એ ધર્મમાં છે. તો વીર રસ વિહીનતા પણ ખરાબ છે. તમને રૌદ્ર રસ જ પ્રકટ ન થાય તો અધર્મનો નાશ કરવાની કેપેબિલિટી ક્યાંથી આવે? અર્જુન જેવા થઈ જાઓ કે ભાઈ ગાંડી હાથમાંથી પડે છે, મારા તો હાથ પગ ઢીલા થઈ ગયા છે, કે બધાને જોઈને આ તો મારો ભાઈ છે ને આ તો મારા ગુરુ છે ને આ તો મારા પિતા છે, એવા સ્નેહના ભાવ પ્રકટ થવા લાગે, રૌદ્ર રસ જ પ્રકટ ના થાય તો વીર રસ પેદા નહીં થાય. તો ઓલ ધ ટાઈમ આવો નેચર રહે તો તમે અધર્મનો નાશ કરો જ કેવી રીતે? તો જેમની ડ્યુટી છે એમના માટે તો એ ખરાબને ખતમ કરવું એટલું જ કમ્પલસરી છે. તો જેટલા પણ રસ છે ઇન્ક્લુડિંગ બીભત્સ પણ, ભયાનક પણ, અદ્ભુત પણ, બધા જ છે અલ્ટિમેટલી પુરુષાર્થ પર્યવસાયી તો જ. પણ જે લોકો તામસ સાધના કરે છે એમને કોઈક પ્રકારના ફલની પ્રાપ્તિ એનાથી થાય જ છે ને. અનધિકારી ચેષ્ટા એક અલગ વાત છે. હું સ્મશાનની હોલી કરીને નાચવા લાગી જાઉં, દેટ્સ અ ડિફરન્ટ થિંગ. પણ જેમને એ પ્રકારની સાધના માટે જે લોકો છે, જે ગણો એમના માટે છે, જે લોકો મહાદેવજીને પોતાના ઇષ્ટ માને છે, તો એ લોકો તો એ પ્રકારની તામસ સાધના કરે તો કોઈક તો ફલ મળે જ છે ને એમને. એ દેવની વિહિત સાધનાનો એ પાર્ટ છે. પ્રશંસનીય નથી એક અલગ પક્ષ છે, પણ નિષેધ નથી એનો. તો પુરુષાર્થ પર્યવસાયી નથી એવું નહીં કહેવાય. એ તામસ આનંદ છે. ભગવાનના તમમાંથી જ આનંદ પ્રગટ થાય છે. એ તો વાત છે ને. નહીં આવે, કેમ કે મોક્ષનિષ્ઠ કોઈને થવું હોય તો આ ન ચાલે. બાકી ત્રિવર્ગમાં એની અરેન્જમેન્ટ માટે ઠીક છે. ઠીક છે, બ્રેક લઈ લો, 10 મિનિટ પછી કરીએ. પગ ખાલી ઉપર નીચે કરીને બેસી જાઓ તો. પુસ્તક જેવું ના હોય, પુસ્તક
વિડીયો પાડીને તમે બનાવી હોય ને પીડીએફ એ જુદી હોય પણ ટાઈપ કરીને બનાવી હોય ને તો ઉપર નીચે થાય છે. ઓલરેડી પીડીએફ અવતારવાનું છે ને જે PDF ડાઉનલોડ કરીને એમાં આડું તેડું જ આવી ગયું. અને આ પીડીએફ બનાવનારા જ્યારે પીડીએફ બનાવી હશે ને ત્યારે ટાઈપિંગ કરીને બનાવી હશે. એ ભગવાન સાડી અહીંયા માઇક પાસે ખેંચી લેવાય અને સ્પીકરને કોઈ બીજી જગ્યાએ રાખી દે ને માઇક ફેરવીને ચેક કરી લે કે અવાજ ક્યાંથી આવે. એની ફ્રીક્વન્સી બદલાય છે. માઇક પાસેથી ખેંચી દેવાય. ના બંધ કરો.